અઘરા હોય માણસો. હમણાં અમે એરપોર્ટની અંદર હું મારો ભાઈબંધ બે ઊભા હતા, બાઘો મારો ભાઈબંધ છે, આમ બે એરપોર્ટમાં ઊભા હતા. એમાં એક બેન હતા, ભૂરા ભૂરા વાળ. તો બાઘાને પછી શું છે, આવું સેલ્ફી બેલ્ફી પાડવાનું બહુ, કે આ વિદેશના મહિલા છે, મને કે મારે સેલ્ફી પાડવા જવું છે. મેં કીધું જા. એ તો ત્યાં ગયો, જ્યાં ઓલા બેનને જઈને કે 1 સેલ્ફી પ્લીઝ. એટલે હજી ઓલા બેન બોલે એ પેલા બાઘો બોલ્યો કે વોટ ઇઝ યોર કન્ટ્રી. તો ઓલા બેન કે રોયા હું લીમડીની છું. તે બાઘો દોડતો દોડતો આવ્યો. મેં તો શું થયું, મને કે દેશી મોડલ છે, કલર કરાવેલું છે. આવા દેશી ભટકાઈ જાય છે ક્યારેક ક્યારેક, માળા આળા છેતરી જાય છે. બોલો, આ છેતરવાની વાત આવી ને એટલે 1-2 વાત હજી મારે આગળ બ્યુટી પાર્લરની કરવી છે. પણ જે વાત ઉપર આપણે હાલીએ છીએ એ વાત ઉપર થોડા આગળ હાલીએ. એક જણો હમણાં ઘરે આવ્યો ને તો બગડી ગયેલ કોબી જેવું મોઢું હો. એની ઘરવાળી કે પણ હું થયું. એનો ઘરવાળો કે વાત જ જવા દે, કે આજ તો આપણા કારખાનામાં આગ લાગી કે અને બરાબર હું માવો ખાવા ગયો તો વાંથી 8 જણા હળગી ગયા કે. પણ મારા શેઠે કે બહુ ઈમાનદાર છો, મારા શેઠે તરત જાહેરાત કરી કે 8 કારીગરો જે મરી ગયા છે એ 8 કારીગરોને પરિવારજનોને શેઠ તરફથી 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે, એવી મારા શેઠે જાહેરાત કરી. એની ઘરવાળી કે હું તમને કેટલા દિવસથી કહું છું માવા બંધ કરો, માવા બંધ કરો, પણ મારી વાત જ નથી સાંભળતા. લે, અમારે તમારી કાંઈ આશા જ નહીં કે આપણા હાથમાંથી 10 લાખ ગયા નહીં કે. એટલે કીધું આ જીવતા હોય એનું કાંઈ નહીં. આ બેનો ને એવું જોયો, હમણાં મેળામાં 2 જણા હામાં ભટકાણા. હવે જેવા 2 ભટકાણા ને એટલે બીજો કે ભાઈ સોરી હો, માફ કરજો, મારું ધ્યાન નથી કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે ને હું એને ગોતું છું. તે બીજો કે તમે તાર ટેન્શન લ્યો, મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે અને હું મારી ઘરવાળીને જ ગોતું છું કે અચ્છા હવે તમે એક કામ કરો, આપણે 2 હારે આપણી ઘરવાળીને ગોતીએ કે. હવે તમે કહો તમારી ઘરવાળી કેવી દેખાતી હતી, ફોટો બોટો કાંઈ છે? એટલે ઓલો ભાઈ કે ભાઈ ફોટો તો નથી, ઘરે પડ્યો છે, પણ મારી ઘરવાળી છે ને કે જો 5.3 ઇંચની એની હાઈટ હતી અને ઐશ્વર્યા રાય જેવી આંખ્યું હતી અને ત્રાઠી મુગલી જેવા એના નેણ હતા અને એકદમ ગોરી ગોરી સ્કિન હતી, આમ અડોનતા છાપ પડે એવી સ્કિન હતી કે અને બરાબર ફિગર કે કેટરીના કેફ જેવું હતું અને એકદમ દેખાવડી સરસ રૂપાળી મારી ઘરવાળી હતી. પછી એણે આને કીધું કે તારી ઘરવાળી કેવી દેખાતી હતી? ઓલો કે એને જવા દે ને, હાલ ને તારી ઘરવાળીને જ ગોતી, એને જવા દે કે તારી ઘરવાળીને ગોતી. માણા હકીકતમાં દરેક પુરુષ છે ને જેઠાલાલ છે. મારી દરેક વાતમાં હું કહું છું દરેક પુરુષો છે ને જેઠાલાલ છે જ. હમણાં તો એક બેનનો વર ગુજરી ગયો. બોલો, એક બેનનો વર ગુજરી ગયો ને તો બીજે દિવસે બેને પેપરમાં જાહેરાત આપી કે તમામ ગ્રામજનો મારા વરની શમશાન યાત્રામાં જોડાણા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લિખિતન રીના, ઉંમર 32 વર્ષ, હાઈટ 5.3 ઇંચ, છોકરા નથી, ધોરણ 12 પાસ. આમાં હું સમજવું? બોલો, આમાં માણસો આવી રીતના ગાળિયા કરી નાખે, એક કામમાં 2 કામ કરે એવા માણસો પડ્યા છે અત્યારે. એક જણો ઘરે જમવા બેઠો ને બરાબર, હજી જમવાની શરૂઆત કરી, આમ તો જમવા બેઠો ને તો બરાબર એને શું કે રોટલો હતો ને એ આમ કઢીમાં છોડી અને હજી મોઢામાં બટકું મૂક્યું ને એની ઘરવાળીને કે તું જમવાનું બને ને ત્યારે વોટ્સઅપ વાપરવાનું બંધ કરી દે કે તને ખબર પડે છે કે આ કઢી તો જોઈએ કે આમાં નથી મીઠું નથી મરચું, હાવ મોળી પતકા જેવી કઢી છે. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર કીધું કે જમવા બેહો ત્યારે ચશ્મા પહેરીને બેહો. એ કે કેમ? એ કે કઢી નથી, છાશ છે, તમે છાશમાં રોટલો છોડી નાખ્યો છે. એટલે અમુક આવી રીતે ધ્યાન નથી દેતા ને ઘરવાળી ઉપર ખીજાતા હોય. બિચારા બહેનો એમાં કંઈ ખોટા છે નહીં, બહેનો સાચા જ છે, પણ અમુક પુરુષો પાછા લખણ ખોટા હોય. હો હા, હું મારી વાત નથી કરતો, બીજાની વાત કરું ભાઈ. એક જણો તમે મારી પાસે મને કે નવસાદભાઈ મારે આંદોલન કરવું છે. અરે મેં કીધું શેનું આંદોલન? એટલા બધા આંદોલન હાલે ને હું આંદોલન કરીશ? મને કે ના મારે આંદોલન કરવું. પણ મેં કીધું શેનું આંદોલન? મને કે આ બધી છોકરીઓ જે એક્ટિવા ઉપર જઈને મોઢે બુકાની બાંધે છે ને, મોઢે ઓલું બારવટિયા જેવું બાંધીને નીકળે છે ને કે એની હાટું મારે આંદોલન કરવું છે કે આ બધું બાંધવાનું બંધ કરો. પણ મેં તો થયું હું? મને કે કાલ બપોરે કે હું ગાડી લઈને નીકળ્યો, એક છોકરી એક્ટિવા ઉપર જાતી હતી કે હું એની વાહો ગયો કે 4 કિલોમીટર સુધી એની વાહે ગયો કે હું 4 કિલોમીટર પછી છોકરી ઊભી રહી સોડા પીવા હાટું અને જેવું મોઢેથી લુગડું ખોલ્યું ને તે ખબર પડી ડોશી હતી. માળા છેતરી ગયા. એટલે કે આપણે આંદોલન કરવું છે કે આ બુકાની પહેરવાનું બંધ કરો કે આમાં અમે છેતરાઈ જઈએ છીએ. 4 કિલોમીટર સુધી મારે હાલવું પડ્યું. પેટ્રોલના ભાવ કેટલા છે અત્યારે? એટલે કીધું તારે જાવું હું કામ જોઈએ? તને ક્યાં તારા માસી નામ દીધા હતા કે વાંહે જાય? અમુક આવા લુખેશ પડ્યા છો વાંઢેશ. હમણાં દશેરાના દિવસે રાવણનું દહન કર્યું ને, રાવણનું દહન કરતા હતા બરાબર, અને રાવણનું જે દહન હાલતું હતું ને તો રાવણ બોલ્યો હા બોલો તમે શું લેવા મને મારો છો? મેં તમારું શું બગાડ્યું છે? મેં તમારી ઘરવાળીને અપહરણ કર્યું છે? તો ઓલા સામે ઊભા હતા નહીં કે એટલે જ તો બાળીએ છીએ. અપહરણ નથી કર્યું એટલે જ બાળીએ છીએ, લઈ ગયો હોત તો ન બાળતી. એક જણો હમણાં ઘરે આવ્યો ને, જેવો ઘરે આવ્યો ને એની ઘરવાળીને આંખમાં આહુડાઓ
આવીને ત્યાં તો એનો ઘરવાળો ગળગળો થઈ ગયો. પ્રિય, તારી આંખમાં આંસુ, તને શું થયું? બોલ પ્રિય, તને શું થયું? હું તારી આંખમાં આંસુડા જોઈ નથી શકતો. બોલ પ્રિય, તને શું થયું? એની ઘરવાળી કે તમે જો મારી આંખમાં આહુડા જોઈ ન શકતા હોય ને તો ડુંગળી તમે સુધારો. તો એ ખબર પડી બિચારી ડુંગળી સુધારતી હતી. બોલો, એટલું બધું ઉતાવળું ન થઈ જાવ. અમુક તો ભાઈરે ઉતાવળાઓ, બહુ ઉતાવળા. કારણ કે 30 વર્ષે ગોઠવાનું હોય માંડ માંડ, પછી ઉતાવળા તો થાય ને. ભાઈરે ઉતાવળ, બહુ ઉતાવળ ન કરવી ને ક્યારેક હલવાઈ જાવ. પેલા જોવું શું કરે છે પછી ઉતાવળ કરવી. હમણાં એક જણો મને મળ્યો, મને કે નવસાદભાઈ મારી હગાઈ થઈ ગઈ. મેં કીધું વાહ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. મેં કીધું છોકરીવાળા માણસો કેવા? મને કે આપણી જેવા. મેં કીધું તોય કર્યું? આપણી જેવા માણસો હોય થોડું કરાય. કીધું હમણાં એક જણો તો પોલીસ સ્ટેશનમાં ગયો, શ્રીદત્તભાઈ પોલીસ સ્ટેશનમાં ગયો, અમિતભાઈ પોલીસ સ્ટેશનમાં જઈને કે સાહેબ બચાવો બચાવો, મારી ઘરવાળી એવડું મોટું ચાકુ લઈને મને મારવા આવે છે. હજી સાહેબ ઊભા થાય એ પહેલાં તેની ઘરવાળી એવડી મોટી ચાકુ લઈને પૂગી ગયો. તો ઓલા પોલીસવાળા ઊભા છે. હા બેન, તમે તમારા ઘરવાળાને હું કામ મારો છો? ઓલા બેન કે આ 3 દિવસથી ગીત ગાય છે. ઓર ઇસ દિલ મેં ક્યાં રખા હૈ, તેરા હી નામ લિખા રખા હૈ. એ કે આ 3 દિવસથી ગાય છે કે આજ તો ખોલીને જોવું જ છે કોનું નામ છે એ. મેં કીધું રેવા દો, આ ખોલશો પછી પાછું ફિટ નહીં થાય. કીધું આ આપણને આવડે નહીં પાછું. મેં કીધું ઓલા સાહેબે પછી કીધું કે આપણીથી ફિટ ન થાય બે નહીં કે. પછી 2 માણાને આઈસ્ક્રીમ ને પાણીપુરી ખવડાવીને ઘરે મોકલી દીધા સમજાવીને. માણા અમુક સમજ્યા વગરના બાંધતા હોય. હમણાં 2 માણા બાજ્યા, પતિ પત્ની, કોર્ટમાં કેસ થયો. એટલે જજ સાહેબે કીધું કે તમારે બેને છૂટાછેડા લેવા જ છે. એટલે ઓલો કે હા લેવા જ છે. એટલે જજ સાહેબ કે તો હું તમને લખી આપું છું, દર મહિને 3000 રૂપિયા બેનને ખોરાકીના આપવાના રહેશે. તો આ ઊભો કે સારું લ્યો સાહેબ, તમે 3000 આપશો ને તો 1000 હું આપીશ મહિને. સાહેબે હથોડીનો ઘા કર્યો કે તારે જ દેવાના છે. હું મારી ઘરવાળીને દેતો તારી ઘરવાળીને ક્યાંથી દઉં? અમુક આવી રીતના લડી લ્યો. હમણાં એક જણા તેની ઘરવાળીને 1 લાફો માર્યો. 1 લાફો માર્યો ને એટલે એની ઘરવાળી કેસ કર્યો. 2 કોર્ટમાં ગયા. એટલે જજ સાહેબે કીધું કે ભાઈ તમે તમારી ઘરવાળીને લાફો માર્યો છે? ઓલો ભાઈ કે હા મેં માર્યો છે. અચ્છા, તો તમારે 1000 રૂપિયા દંડ ભરવાનો છે. 1000 રૂપિયા દંડ ભરી દો. તો ઓલો ઊભો કે સાહેબ હજી 1 લાફો મારી લઉં? તો જજ સાહેબ કે હું કામ? એ કે મારી પાસે 2000 ની નોટ છે ને છૂટા નથી, તમને 2000 દંડ આપી દો ને બીજી 1 મારી લો કે ડાબા ગાલ ઉપર. એટલે બીજી વાર કોઈથી ફરિયાદ કરવાનો. અમુક માણસો બહુ અઘરા થઈ ગયા હોય. હમણાં એક નાનું એવું સિટી તાલુકા જેવું, એમાં 2 જણા બાંધી પડ્યા બસ સ્ટેન્ડની અંદર. હવે 2 જણા બાંધી પડ્યા ને એમાં એક દાદા બેઠા હતા. હવે બરાબર સાક્ષીમાં કોક જોઈ જ ખરો. પોલીસવાળાએ દાદાને ઉપાડ્યા. હાલો દાદા હાલો, સાક્ષીમાં કોર્ટમાં આવવાનું તમારે, તમે બાંધતા જોયા ને? તો દાદા કે હાલો. એ હાવ નવરા જતા. દાદા બેસી ગયા ગાડીમાં, કોર્ટમાં લઈ ગયા. એટલે બરાબરજી કોર્ટના આમ જઈને ઉભા રહ્યા ને ત્યાં એક વકીલ આવ્યો. વકીલ આવીને દાદાને કે દાદા મને ઓળખો છો? દાદા કે તું તો સાનો મુનો જ રહેજે, તું તો 1 નંબરનો ખોટીનો હોય, ગડબડ ગોટો ખુદા મોટો ને તું ખોટો હોય. એ વયો ગયો. થોડીક વારથી બીજા વકીલે આવે. દાદા મને ઓળખો છો? દાદા કે તું તો સાનો મુનો જ રહેજે, તારે હાથ ખાનદાનની અંદર બધાય બૂચ મારી. પછી જજ સાહેબ હથોડી પછાડી ગયો. મારું કોઈ ન પૂછતા, મારું મહેરબાની કરીને ન પૂછતા ગયો. અને અમુક તમે જોજો, અમુક બહેનો છે ને એના પતિ ઉપર વિશ્વાસ ન હોય. સાહેબ જીવન છે ને, જીવન એ શ્વાસથી ચાલે છે, અને લગ્ન જીવન છે ને એ વિશ્વાસથી ચાલે છે. સાહેબ લગ્ન જીવનની અંદર વિશ્વાસ હોવો જરૂરી છે, બાકી અમુકને વિશ્વાસ હોતો જ નથી. હમણાં એક જણો બરાબર ઘરેથી હોન્ડા લઈને નીકળ્યો, અને જેવો નીકળ્યો ને રાતે આવ્યો ને તેની ઘરવાળી કીધું કાં રંજનબેનના ઘર આગળ કેમ ધીમું પાડ્યું? એનો ઘરવાળો કે સામેથી ખટારો આવતો હતો. માણસને અમુકની બાઈઓ એટલા બધા શક કરતી હોય ને, આપણને એમ થાય કે એટલો બધો શક નહીં હારો. વિશ્વાસથી જીવન હાલવું જોઈએ. જેમ શ્વાસ વગર આપણો જીવ નથી હાલી શકતો, એમ લગ્ન જીવનની અંદર વિશ્વાસ હોવો જરૂરી છે સાહેબ. હમણાં એક જેલની અંદરથી એક કેદી હળિયા તોડીને ભાગી ગયો. બોલો, હળિયા તોડીનો, જેલના હળિયા એટલા જાડા હોય, તોડીને ભાગી ગયો. આખા સિટીની પોલીસ એની વાહે લગાડી, આખા જિલ્લાની પોલીસ લગાડી કે આ કેસ નથી જતો, આપણી પ્રતિષ્ઠા જાય છે, પકડો. અને બરાબર કેદીને પકડીને લઈ આવ્યા. પછી મોટા સાહેબ કે અમારે તને કાંઈ કહેવું નથી, પણ તું એમ કે જેલની અંદર અમે તને કોઈ એવી વસ્તુ આપતા નથી જેનાથી હરિયા તૂટે. તે હરિયા તોડ્યા કેમ? ત્યારે કેદી ઊભો બોલ્યો કે સાહેબ તમે કે ભાખરી નથી આપતા, ભાખરીથી હરિયા તોડ્યા. પછી તેદુના જેલમાં ભાખરી આપવાનું બંધ કર્યું. દાળ ને રોટલી, ભાખરી આપે ને કે નો ભાખરી નહીં. હા, દાળ ભાત ને કા રોટલી, બહુ જીદ કરે રોટલી, ભાખરી તો નહીં જ. કેવી ભાખરી છે કડક, બોલો, હરિયા તૂટી જાય. હમણાં હું એક ગામડામાં પ્રોગ્રામ કરવા ગયો. હવે બરાબર ગામડાની અંદર તો શું છે, બધી ગામડાની સુવિધા હોય.
એટલે મને એક ભાઈ મને કે હાલો આપણા ઘરે જમવા. મેં કીધું હાલો, અમને તો ભૂખ જ લાગી હોય ને. એટલે અમે એને ઘરે જમવા ગયા ને તો એ બેન બરાબર ફળિયામાં ચૂલો કરેલો અને ચૂલા ઉપર બેન રોટલા બનાવતા હતા. એટલે મેં જોયું, મેં કીધું બેન સરસ મજાના રોટલા બનાવે. એટલે બેને આમ રોટલો ઘડી અને જેવો તાવડીમાં રોટલો નાખ્યો ને ત્યાં ટાપ થરી ગયો. એટલે મને વિચાર્યો મેં હવે આ બેન શું કરશે. એટલે પછી બેને શું કર્યું, ઓલી ભૂંગળી લીધી અને આમ કરીને આમ ચૂલામાં ફૂંક મારી. તો 4 લાકડા હતા ને એમાંથી 2 લાકડા હળગા, 2 નો હળગા. એટલે મેં બેનને વણ માગી સલાહ આપી. મેં કીધું બેન તમે થોડીક વધારે ફૂંક મારી હોત ને તો 4 લાકડા હળગી જાત. એ બેન મને કે ભાઈ નવસાદભાઈ તમને ખબર ન પડે, જો અમે વધારે ફૂંક મારીએ ને તો અંદર જૂની રાખ હોય ને એ બધી માથે ઉડે. પછી મેં નક્કી કર્યું, મેં તો બહેનોને જેટલું હળગાવતા આવડે એટલું પુરુષોને ન આવડે. અમુક બહેનો જે હળગાવતા હોય ભૂકા કાઢી નાખે એવું હળગાવો, અહીંયા હળગાવે ને પછી બેઠા બેઠા તાપતા હોય એવા મજા આવે હો. ક્યારેક તમે ગામડામાં જોવો ને, ગામડાની મજા છે. ક્યારેક તમારે ખર્ચે આવજો, ક્યારેક ખર્ચો થોડો હું દઉં, આ શ્રીદત્તભાઈ દઈ દે. એક જણો મને કે ભાઈ નવસાદભાઈ એક વાત મારે તમને પૂછી જ. મેં તો બોલો. મને કે તમારા પ્રોગ્રામની અંદર 5000 માણસ બેઠું હોય, 2000 માણસ બેઠું હોય, 3000 માણસ બેઠું હોય તો તમને ખબર કેમ પડે કે આમાં કેટલા પરણેલા છે ને કેટલા કુંવારા છે? મેં કીધું ભાઈ જો બેન સામે બેઠા હોય ને એટલે ગળા મંગળસૂત્ર લટકતું એટલે ખબર પડી જાય કે બેનનું ગોઠવાઈ ગયું છે. મને કે પુરુષની કેમ ખબર પડે? મેં તું મોઢું લટકતું હોય, આમ બેઠો હોય, આપણને થાય કે આ ભાઈ પતી ગયો છો. મને કે એમ નહીં, મને સમજાય એવી રીતના ક્યાંક આપો ને. મેં કીધું ભાઈ તને સમજાય એમ કહું. જો આપણે કોઈ પુરુષને એમ કહી કે આજે રાત્રે નવસાદભાઈ કોટડિયાનો ડાયરો છે, તમારે આવવું છે, એટલે એમ કે ને હું વિચાર કરીને જવાબ આપું એટલે સમજી લેવાનો પરણેલો છે. એ વિચાર કરીને જવાબ ન દેવાનો હોય ને, ઘરે પૂછવાનું હોય. અને તમે કોઈને એમ કહો કે આજે રાતે નવસાદભાઈ કોટડિયાનો ડાયરો છે ગોતા ગામમાં, એટલે તરત કે હાલો એટલે સમજી લેવાનું વાંઢેશ. આને કોઈને પૂછવાનું હોતું જ નથી, ઘરે સીધો તૈયાર જ થઈ જાય. એટલે મેં આ ફરક છે પરણેલામાં ને વાંઢામાં. મેં કીધું અમુક તો જે પરણી પછી જે ભટકાણા છે આમાં. હમણાં એક જણાનો મને ફોન આવ્યો, મને કે નવસાદભાઈ મારે 50 વર્ષ કે લગ્નના પૂરા થયા ને આપણે પ્રોગ્રામ કરો મુંબઈમાં કાંદીવલી. મેં કીધું કરી નાખીએ. એટલે હું તો ભાઈને પ્રોગ્રામ કરવા ગયો એટલે પછી મારો સહજ સ્વભાવ રહ્યો ને એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા લગ્નના 50 વર્ષ પૂરા થયા સાચી વાત? મને કે હા એટલે તો પ્રોગ્રામ રાખ્યો છે. પણ મેં કીધું તમે 50 વર્ષ તમારી ઘરવાળી કાઢ્યા કેમ? અમારે તો 5 વર્ષ કાઢ્યા છે. મેં કીધું અમે તો ગળે આવી ગયા અને તમે 50 વર્ષ કેમ કાઢ્યા? મને કે નવસાદભાઈ વાત જ જવા દો. અરે મેં કીધું તમે 2000 પેમેન્ટ ઓછું આપજો પણ મને રહસ્ય કયો. મને કે સાંભળવું જ છે. મેં તો સાંભળવું. મને કે રૂમમાં આવતા રહ્યો. મને રૂમમાં લઈ ગયા. મેં તો હવે મને કહ્યું. મને કે 50 વર્ષ પહેલાં હું કચ્છમાં રહેતો હતો અને કચ્છની અંદર એક ગામડાની અંદર મારું ઘર અને મારા લગ્ન થયા ને ત્યારે મારી પાસે એક ભેંસ હતી. મેં એમ? મને કે હા. અને મને કે ભેંસ હતી ને, અમારા ગામડામાં એવું હતું કે નવા લગ્ન થાય ને એટલે ઘરવાળી ભેંસ દોવાઈ જાય. એટલે મારી ઘરવાળી બીજા દિવસે વાર ઊભી થઈ અને જેવી ભેંસ દોવા બેઠી અને ભેંસે એક પાટું માર્યું ને એટલે મારી ઘરવાળીએ કીધું કે 1 વાર. પાછી દોવા બેઠી ને એટલે ભેંસે પાટું માર્યું. મારી ઘરવાળી પાછું બોલ્યું 2 વાર. અને પાછું આમ દોવા બેઠીને ભેં પાટું માર્યું ને એટલે મારી ઘરવાળી કાંઈ બોલી નહીં. સીધી કે કડમાંથી રિવોલ્વર કાઢી અને બેને 3 ગોળી મારી. ધાડ બેને પતાવી દીધી. મેં તમે કાંઈ બોલ્યા નહીં? અરે મને કે હું બોલું નહીં. ખીજાણો કે તું ગાંડા જેવી છો, તને ખબર નથી પડતી, અકલમઠ્ઠી છો, આમ બેને મારી નખાય. અને ત્યારે મારી ઘરવાળી બોલી કે 1 વાર. તેદીની ઘડીને આજનો દી કે બીજી વાર થાવા નથી દીધું. બીજી વાર થાવો તો તમારો દીકરો હોય છે. મેં તો હાલી જાય, બાકી હાલે નહીં હો. હા, તમારા લગ્ન જીવનમાં એવું છે ને કે લાંબુ ન હાલે પછી, કારણ કે એની સામું બોલાય નહીં. મને તો અનુભવ છે, મારા લગ્ન થઈ ગયા. હમણાં સવારે હું ઉઠ્યો ને, મારી બાજુમાં બાઘો રે મારો ભાઈબંધ, તમને બધાને ખબર છે. એટલે સવારમાં પોરમાં હું ઉઠ્યો ને જે બહાર નીકળ્યો ને ત્યાં તો બાઘાના ઘર આગળ લાઈન હો માણસોની. હું તો કન્ફ્યુઝ થઈ ગયો. મેં કીધું આ બાઘાએ રેશનિંગની દુકાન ખોલી. હું તો બાઘાને ઘરે ગયો. મેં ભલામણા તે રેશનિંગની દુકાન ખોલી. મને કે ના રે ના, ગઈકાલે કે આપણે ફોલ શેડાની દુકાન ખોલી છે અને આપણે પેપરમાં જાહેરાત આપી કે ફોલ શેડા કરાવવા માટે મળો, પણ પેપરવાળાએ મિસ્ટેક કરી. એણે છાપી નાખ્યું છૂટાછેડા કરવા માટે મળો. એટલે કે આ બધા છૂટાછેડાવાળા છે બહાર ઉભા. પછી મને ખબર પડી કે પુરુષ કેટલો દુઃખી છે. પછી ઘડીક વાર તો હું લાઈનમાં ઊભો રહી ગયો. મેં તો મારો વારો આવી જાય, પણ વારો આવ્યો નહીં મારો. અને હમણાં એક દરજી બરાબર રેલવે સ્ટેશન વાત કરતો હતો. રેલવે સ્ટેશન ઊભો. હા તું ગળું કાપી નાખ, હું આવીને ખીચું કાપી નાખીશ. હા, અને કમરે કાપી નાખીશ. ત્યાં તો પોલીસ વાળા સાંભળી ગયા, આવીને મારી તોડી નાખ્યો. ઓલો કે પણ મને હું કામ મારો છો? કે તું તારે કોનું ગળું કાપવું છે? કે બોલ તો. ઓલો કે સાહેબ હું દરજી છું, કપડાં સીવું છે.
એના ગળાની વાત હાલે તો કે તારે ચોખવટ કરવી જોઈએ કે પહેલા. હવે હું ચોખવટ કરે, 2 ભાઠા મારી લીધા પછી તમારે કીધું પેલા સાંભળવું જોઈએ પછી મારવો જોઈએ. ઉતાવળા ભાઈ નવી ભરતી ના હોય ને, ઉતાવળ બહુ હોય. હમણાં તો ટ્રેનની અંદર એક બેન ને એક નાનો એવો છોકરો બે બેઠા હતા અને સામેની સીટમાં એક દાદા બેઠા હતા. હવે આ નાનો એવો છોકરો ને બેન બેઠા હતા, એમાં બેને છે ને એવડો એવો ડબરો કાઢ્યો, એમાંથી એક અડદિયો કાઢ્યો. અડદિયો કાઢીને ઓલા છોકરાને આપ્યો, લે બેટા ખા. છોકરો કે નથી ખાવો. લે ખાઈ જા. છોકરો કે નથી ખાવો. બેન કે ખાઈ જા છો, ખામે ઓલા દાદાને આપી દઉં. તો છોકરાએ ખાધું નહીં. વળી બેને કીધું તું ખાઈ જા છો, દાદાને આપી દઉં. 4-5 વાર આવી રીતના કીધું. અડધી પોણી કલાક છોકરાએ મગજમારી કરી. બેને અડદિયો નો છોકરાને દે, નો દાદાને દે. પછી દાદાનો મગજ હલી ગયો કે બેન તમારે અડદિયો દેવાનો હોય ને તો દઈ દો. કે આ તમારા અડદિયાની રામાયણમાં મારું જે ટેન્શન હતું ને એ વયો ગયું. દાદાને મૂળ અડદિયાની મોલ આવેલી. હું એને અડદિયો ખાવો હતો પણ મેળ પડ્યો નહીં. હમણાં ગોબર દાદા મારી પાસે મને કે નવસાદ. મેં તો બોલો બોલો દાદા. મને કે મારે છે ને મુંબઈ જવું છે મારી દીકરીને ઘરે આટો મારવા. તો મને કે તું રેલવે સ્ટેશન મૂકી જાઓ. મારું ગામ લીલિયા. હવે લીલિયાની અંદર એક જ ટ્રેન આવે, બાંદ્રા ભાવનગર. હવે હું ટ્રેનની અંદર બિહારવા ગયો એટલે દાદાએ 2 બવણી લીધી, એક ઘીની બવણી, એક દહીંની બવણી, એક થેલો. હું તો રેલવે સ્ટેશન લઈને ગયો એટલે મેં દાદાને સલાહ દીધી. મેં જો દાદા મુંબઈ જાઓ છો ને હિન્દી બોલવાનું રાખજો ને કોઈક ટકો કરી જાય. એટલે દાદાએ ત્યાંથી શરૂઆત કરી. મને કે ક્યું નવસાદ, ओ भावनगर बांद्रा, ओ मवा बांद्रा वाली ट्रेन कितने बजे आती है? मैं कहूँ दादा पर मारी अरे कहाँ हिंदी बोलो. मन के तेज कीधु ने हिंदी बोलना पड़ता है, नगर को टका करी जाता है. मैं कहूँ ये बात बराबर, माथे आंगળી कहाँ रखो. मन के हिंदी के ऊपर लीटा करना पड़ता है ना. मरी गयो અહીંથી લીટીઓ છોડતો જાય. બોલો હજી ગયો ને ત્યાં એક ભાઈ આવીને કે દાદા आपके गांव में आजकल ठंडी कैसी है? दादा के हवार हवार में थोड़ी थोड़ी ठंडी ठंडी वाती है અને બપોરે થોડાક ગામ હોતા હે અને હાજે થોડાક તાપણા કરના પડતા હે. ઓલો વયો ગયો ત્યાં ટ્રેન આવી એટલે મેં દાદાને ચડાવી દીધા. થેલો ચડાવી દીધો, 2 બવણી ચડાવી દીધી અને દાદાને કીધું જો દાદા જનરલ ડબ્બામાં થોડી ગરદી છે પણ બાજુના ડબ્બામાં જાતા નહીં. બાજુનો ડબ્બો લેડીઝનો ડબ્બો છે, ભૂલે ચૂકે બાજુના ડબ્બામાં જાતા નહીં. પણ વાત સાંભળે તો દાદા છે ને એ બરાબર અહીંથી થોડી ગરદી થઈ ને તો ભાભાએ 2 બવણીઓ મૂકી હાથમાં અને થેલો ખંભામાં નાખીને લેડીઝના ડબ્બામાં ઘરી ગયા. અને લેડીઝના ડબ્બામાં જાય અને ઓલી ઘીની બવણી હતી ને હાકળે ટીંગાડી. હવે જેવી હાકળે ઘીની બવણી ટીંગાડી એટલે વજન થયો, હાકળ ખેંચાણી, ગાડી ઊભી રહી એટલે ટીટી આવ્યો. હવે મવા બાંદ્રા ટ્રેન એવી છે કે એમાં હિન્દી ટીટી હોય. ટીટી આવ્યો, આવીને કીધું કે સામાન કિસકા હે? એટલે દાદા પટા ઝાપટીને કે મિસકા હે. મિસ એટલે ઇંગ્લિશમાં લેડીઝ થાય. એટલે ટીટીએ પાછું કીધું કિસ મિસકા હે? દાદા કે ઇસ મિસકા હે, તું ક્યું છોટા હે? टीटी के पण હવે આને સમજાવો કેમ કે પછી એક બેન ને કીધું કે બેનજી आप ये अंकल को समझाइए. એટલે બેન આવ્યા, अंकल ये लेडीज का डिब्बा है, आप यहाँ क्या कर रहे हैं? हम सब महिलाएं हैं. आप यहाँ क्या कर रहे हैं? हम सब महिलाएं हैं. दादा के तुम महिलाएं हो तो मैं दही लाया. દહીંની બવણી ખોલ્યો, ડબ્બો આખો ગોટે ચડ્યો ભાભાઈ. પછી ટીટી ગયો બાજુના ડબ્બામાંથી કાઠિયાવાડીને પકડી આવ્યો, મારી જેવાનો અભણ હતો ને એને પકડીને લાવ્યો. એ કે इस अंकल को समझा दो, मेरे को 1 रुपया नहीं चाहिए लेकिन इस अंकल को समझा दो. એટલે ઓલા કાઠિયાવાડી આવીને કીધું દાદા આ જે તમે બવણી ટીંગાડી છે ને એ ઉતારી લ્યો. તો દાદા કેમ સીધું નથી કહેતા ને બીજું પૂછ કરે છે. દાદાએ બવણી ઉતારી લીધી. પછી દાદાએ કાઠિયાવાડીને પૂછ્યું કે હેલા કે તો ખરો આ ડખો શું હતો? અને ત્યારે કાઠિયાવાડીએ વાત કરી કે દાદા તમે બવણી અહીં ટીંગાડીને એમાં આખી ટ્રેન ઊભી રહી. પછી દાદાએ ગાડા એકનો નિહાકો નાખ્યો. ઓહો હો, હાસા ઘીની તાકાત તો જો. આ 20 કિલોની બવણીએ ટ્રેન ઊભી રહે. સારું છે 50 કિલોનો ડબ્બો નથી, નકર ટ્રેન ઊંધી પડે ડોહી. એને એમ કે ઘીની તાકાતે ટ્રેન ઊભી રહી. બોલો એમાં બરાબર દાદા બરાબર મુંબઈમાં ઉતર્યા. જેવા બોરીવલીમાં ઉતર્યા ને વેસ્ટમાં સામે ગયા. ત્યાં ક્રિષ્ના કરીને એક ફાફડા બનાવ્યા સવારના પોરમાં. હવે દાદા ત્યાં ગયા, ત્યાં જઈને ક્રિષ્ના ફાફડાની દુકાન ઉભા રહ્યા. ઉભા રહીને કે ભાઈ ફાફડાનો શું ભાવ છે? ઓલો કે 200 રૂપિયાના કિલો. એમ? મરચાનો શું ભાવ છે? ઓલો કે મરચા મફત. એ કે એક કામ કર 500 ગ્રામ મરચા આપી દે. ફાફડાથી કે મારી છોકરીને કહે ને હમણાં ઘરે પાડી નાખશે. સવારના પોરમાં શાક માર્કેટ ખુલ્લી ન હોય ને મરચા લેવા ક્યાં જવાય છે? શાકભાજી વાળા હોય નહીં. પણ સાહેબ મુંબઈની વાત આવી એટલે મને એક વાત યાદ આવે સાહેબ કે બરાબર મુંબઈના ફૂટપાથ ઉપર એક 10-12 વર્ષની છોકરી શાકભાજી વેચતી હતી. અને ત્યાં એક સાહેબ આવીને કીધું કે પાલક છે? એટલે છોકરીએ કીધું કે સાહેબ પાલક હોત ને તો શાકભાજી વેચત જ નહીં.
આ પાલક નથી ને એટલે તો શાકભાજી વેચવા પડે છે. અને સાહેબ એમ અનાથની વાત નીકળીને એટલે મને હજી એક વાત યાદ આવે કે બરાબર સુરતના રેલવે સ્ટેશન ઉપર હું આજ ઊભો હતો ને સવારના પોરમાં, અત્યારે શિયાળામાં કડકડતી ટાઢ, અને બરાબર હું રેલવે સ્ટેશન ઉપર ઊભો હતો. બે છોકરા હૂતા હતા, નીચે પેપર પાથરેલું અને પેપર ઓઢીને હૂતા હતા. જે છાપા પસ્તી આવે ને એ ઓઢીને બે છોકરા હૂતા હતા. અને એક છોકરાએ બીજા છોકરાને કીધું કે એટલી બધી ટાઈટ છે અને જેની પાસે પેપર નહીં હોય એ લોકોને બિચારાને કેવી ટાઈટ વાતી છે. સાહેબ જેની પાસે કાંઈ છત નથી, જેની પાસે ગોદડું નથી, ખાલી પેપર છે ને એને એવો વિચાર આવે છે કે જેની પાસે છાપું નહીં હોય એને કેવી ટાઈટ વાતી છે. સાહેબ એમ આ દેશની અંદર મર્સિડીઝ વાળો જ્યારે સાયકલ વાળાનો વિચાર કરતો થઈ જાય ને ત્યારથી અચ્છે દિન આવવાના શરૂ થઈ જાય. સાહેબ બાકી અચ્છે દિન કોઈના હાથમાં છે નહીં. અને કોક તમને તમારા ઉપરવાળાએ તમારી ઉપર દીધો હોય અને તમારી આંગણે દહકો ટક્કર લઈ ગયો હોય તો કોક આવા અનાથ છોકરાને તમે ભણાવો ને સાહેબ તો એનું છે ને એનું પુણ્ય એટલું મળશે ને કે તમારી હાથ પેઢીમાં કોઈ તમારો છોકરો અપંગ નહીં પાકે સાહેબ, કે તમારા હાથ પેઢીમાં કોઈ છોકરો ગાંડો નહીં પાકે. એની હું લેખિતમાં ગણતરી આપું સાહેબ. એટલે આ સ્કૂલની વાત આવી એટલે એક બે વાત હજી કરી દઉં. સ્કૂલમાં એક છોકરાને સાહેબે ઊભો કર્યો, ઊભો થા, તારું નામ શું બોલ. છોકરો કે સાહેબ મારું નામ મુન્નો. એમ મોટો થઈને શું કરીશ? છોકરો કે સાહેબ મોટો થઈને હું બિઝનેસમેન બનીશ, મોટી ફેક્ટરી ખોલીશ. મારું ઇન્ડિયામાં નહીં પણ વિદેશની અંદર પણ મારી ફેક્ટરી હશે, મારી ત્યાં લાખો માણસો કામ કરતા હશે, હું મોટામાં મોટો બિઝનેસમેન હશ. સાહેબ કે કાંઈ વાંધો નહીં, બેસી જા, તારું સપનું મોટું છે પણ એટલી લાંબી લાંબી વાત નહીં કરવાનું, ટૂંકમાં પતાવી દેવાનો, બેસી જા. પછી છોકરીને ઊભી કરી, ઊભી થા, તારું નામ શું? છોકરી કે મારું નામ પિંકી. એમ મોટી થઈને શું કરીશ? છોકરી કે મુના હારે લગ્ન કરીશ. આ બહેનોની બુદ્ધિ ભાઈ, બહેનો જેવી અદ્ભુત બુદ્ધિ કોઈ પાસે છે જ નહીં હો. હમણાં સ્કૂલની અંદર છે ને બેન ગૌરાવતા હતા, ટીચર હોય ને સ્કૂલની અંદર તો ગૌરાવતા હતા, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય. બધા છોકરા જામી ગયા હતા, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય. એમાં એક છોકરો હૂતો હતો તો બેન એને ભાળી ગયા, ત્યાં જઈને એક લાપટ માર્યો, હે ઊભો થા, કેમ હોઈ ગયો? તો છોકરો આમ ઝસકીને જાગ્યો, બોલ હું ગૌરાવતી હતી. છોકરો ઘડીક વાર વિચાર કરીને કે તાર બાપો તરતો તરતો જાય, તાર બાપો તરતો તરતો જાય. ઓલા બેન રાજીનામું મૂકીને મહેસાણા વયા ગયા હોય કે ગુજરાતમાં નોકરી ન કરાય. અમારે કાઠિયાવાડમાં ભૂકા કાઢના એવા છોકરા છો. હા, છોકરા ગામના, ખોટી બદામના, મોકલો આમના, નીકળે આમના, છોકરા ગામના. આ છોકરા કોઈનું ન માને. એક જણો મને કે મારા છોકરા માનતા નથી. મેં કીધું માનતાના છોકરા હોય ને એ કોઈનું ન માને, માનતાના કોઈનું ન માને, આ વગર માનતાના જ માને. મેં કીધું માનતા રાખીને તમે જે છોકરાને, અને તમે જોજો આપણા ઘરે છોકરાનો જન્મ થાય ને શ્રીદત્તભાઈ એટલે બધા આખું કુટુંબ ફરતું બી જાય. નાક તો અસલ કાકા જેવું છે, કાન જો ને મામા જેવા, બઠિયા કાન છે કે મામા જેવા, વાળ તો અસલ એના મમ્મી જેવા છે, દાંત જોઈ કે એના પપ્પા જેવા છે. આવું બધા કુટુંબ આખું ફરતું બે જાય, છોકરા ફરતું. પછી છોકરો 20 વર્ષનો થાય અને ક્યાંક એવું કામ કરે, એકાદી પારેવડી લઈને ભાગી જાય સોસાયટીમાંથી, પછી આખું કુટુંબ કે કોના જેવો થયો? કાં હવે કયો ને મામા જેવા બઠિયા કાન ને કાકા જેવું નાક ને, તમે જ કહેતા હતા એને મમ્મી જેવા વાળ સિલ્કી. હા હવે કયો ને, એ તો જેવું હોય ને એવું જ આવે ભાઈ છોકરામાં. એ તો એવો જેવા વડ એવા ટેટા જ હોય. હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો નાનો એવો છોકરો આવ્યો, મને કે અંકલ મારે તમને એક સવાલ પૂછો. મેં તો પૂછ, એક નહીં બે ત્રણ પૂછને, હું નવરો જ છું. છોકરો મને કે અંકલ તમે કલાકાર છો? મેં તો હા. મને કે એ તો મને ખબર છે, યુટ્યુબ ઉપર શ્રીદત્તભાઈ વ્યાસ ચેનલમાં હું સાંભળું છું તમારા વિડીયો. એ કે પણ એ કે મારે એક બે સવાલ કે તમને પૂછવા છે. મને કે જો આવડવા જોઈએ તમને. મેં કીધું ભાઈ તો આવડે તે નહીં આવડે, આમાં કાંઈ નક્કી ન હોય, અમને આવડે જ. મેં કીધું તો હું કોશિશ કરીશ જવાબ દેવાની. મને કે ના દેવા જ પડશે. મેં જો ભાઈ આવડે જ દઈશો. એટલે છોકરાએ મને સવાલ કર્યો, મને કે ભેંસ કાળી તો દૂધ કેમ ધોળું? મેં કીધું ભાઈ મને ખબર નથી, હું તો માલધારી તો છું નહીં, મારા ઘરે ભેંસ હોય તો મને ખબર હોય. મને કે હાલો બીજો સવાલ. મેં કીધું બોલ. મને કે સ્ત્રીઓ અને પુરુષોનું મોઢું હરખું ને? મેં કીધું હરખું. મને કે સ્ત્રીઓ અને પુરુષોનું મોઢું હરખું તો મને કે સ્ત્રીઓનો રૂમાલ કેમ નાનો? મેં કીધું ઈ ભાઈ મને ખબર નથી. મેં કીધું મને કે ત્રીજો સવાલ. મેં કીધું પૂછને. મને કે પિઝા ગોળ? મેં કીધું ગોળ. મને કે તો એનું પેકિંગ કેમ ચોરસ? મેં કીધું હું તો પિઝા ખાતો નથી ભાઈ, એક વખત ખાધા હતા ને ગોદડું ચાવતો એવું લાગે. મેં પાછો મારી પાસે મને કે આમ જો આપણને કાનમાં ખંજોળ આવે કે આપણે આંગળી નાખીએ અને આમ ખંજોળીએ તો મજા કાનને આવે કે આંગળીને? મેં કીધું ભાઈ મને ખબર જ નથી, હું તો હાલતો થયો.
તો પાછો મારી વાંહે આવ્યો. મને કે અંકલ છેલ્લો સવાલ. મેં તો બોલ બોલ. મને કે અંકલ બરોડાથી વડોદરા કેટલું? અને મારો મગજ હલ્યો. મેં કીધું મુંબઈથી બોમ્બઈ જેટલું. લોહી પી ગયો. મેં કીધું ક્યારનો. તો એ મારે એને શું જવાબ દેવો બોલો? હમણાં એક જણો મને કે નવસાદભાઈ આ સતયુગ ને કલયુગમાં ફેરવું, સતયુગ અને કલયુગમાં ફેરવું. મેં કીધું સતયુગની અંદર શ્રાપ દેતા શ્રીદત્તભાઈ, સતયુગની અંદર શ્રાપ દેતા અને કલયુગની અંદર અત્યારે બ્લોક કરી દેશે. પેલા શ્રાપ દેતા અત્યારે બ્લોક કરી દે. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ આ ઓપ્પો ને વિવો જે કંપની છે ને મને કે ગુજરાતીની છે. મેં કીધું ન હોય. મને કે જાહેરાત તો જોવો કે તમે જ્યાં જોવો ત્યાં નકરે ઓપ્પો ને વિવોના જ બોર્ડ દેખાય. બસ સ્ટેન્ડમાં જાઓ ત્યાં દેખાય, દવાખાનામાં જાઓ ત્યાં દેખાય, નર્સિંગ હોમમાં જાઓ ને જે છોકરાનો જન્મ ન થયો એ પેલા ઓપ્પો ને વિવો દેખાતા. હજી 6 દિવસે છોકરો વોટ્સઅપમાં મતતો હોય. ત્યાં ઓપ્પો ને વિવો મને કે ગુજરાતીની કંપની છે. મેં કીધું નથી. મને કે કેમ? મેં કીધું જો ગુજરાતીની કંપની હોય ને તો એનું નામ ઓપ્પો ને વિવો ન હોય, એનું નામ હોય ભોપો અને ભૂવો. ઓપ્પો ને વિવો નામ ન હોય. અને આ ચાઇના બનાવે છે ભાઈ, બનાવે ચાઇના, લઈ આવે આઈના, હાથમાંથી પડો ને તો નો રહ્યો ક્યાંય ના. આ ચાઇના, આ ચાઇનાની આઈટમ ટકે નહીં. ચલે તો ચાંદ તક, નહીતર શામ તક. આ ભોપા ને ભુવાની વાત આવી ને શ્રીદત્તભાઈ એટલે વાત યાદ આવે મને. મારા ગામની અંદર ભોપો ને ભુવો બે ભાઈઓ, અને બરાબર બે ભાઈઓ ને એમાં ભેંસ લઈ આવ્યા. એક ગામડેથી ભેંસ લઈ આવ્યા, પણ ભેંસ એવી કે ભેંસ રોજનું 80 લીટર દૂધ આપે. પણ ભેંસને તકલીફ એક હતી કે ભેંસને દોવા બેહો ને ત્યારે ગોળ દેવો પડે. હવે ભોપો પેલા દિવસે દોવા બેઠો અને ભુવાએ આમ કરીને આમ 5 કિલો ગોળની ભેલી મૂકી અને હજી આમ દોવાની શરૂઆત કરી. હજી તો અડધો લીટર દોયો છે ને ત્યાં 5 કિલો ગોળ ભેં ઉલાળી ગઈ બોલો. અને એણે દોયું ને 80 લીટર જ્યારે દોયું ને એને દૂધ ત્યાં તો ભેં 42 કિલો ગોળ ખાઈ ગઈ. પછી ભોપાએ ને ભુવાએ હિસાબ કર્યો ને તો દૂધ મોંઘું પડ્યું. એ કે આ ધંધો કરાય નહીં, આ જેટલું દૂધ આવે છે એની કરતાં વધારે ગોળ ખાઈ જઈશ, કરવું હું? એટલે એના બાપા પાસે ગયા. સાહેબ હજી ગઢા ગાડા વાળે હો. આ કહેવત છે ને સાચી છે, ગઢા ગાડા વાળે. જે એના મા બાપનો હાથ પકડી લે ને એને કોઈ દિવસ જીવનમાં કોઈના પગ પકડવા ન પડે. સાહેબ આ વાત યાદ રાખજો. ભોપો ને ભૂવો બે એના બાપા પાસે ગયા. જઈને કીધું બાપા અમે એક ભેં લઈ આવ્યા છીએ. ભેં રોજનું 80 લીટર દૂધ આપે છે, પણ એ ભેંની એક તકલીફ છે. શું? એ કે ભેંને ગોળ આપીએ ને આપણે તો જ આપણને દોવા દે છે. દાદા કે કાંઈ વાંધો નહીં, 2 દી દોવાનું બંધ કરો, એક તગારું લઈ આવો અને ગોળ ડબ્બાનો ગોળ આવે ને એ 5 કિલો ગોળ લઈ આવો. એટલે ભોપો ને ભૂવો બે બજારમાં ગયા, એક તગારું લઈ આવ્યા, 5 કિલો ગોળ લઈ આવ્યા અને દાદાને કીધું કે લ્યો કરો. અને દાદાએ શરૂઆત કરી. પેલા તગારામાં ગોળને ચોપડ્યો આખા તગારામાં, પછી એને તડકે મૂકી દીધો. આખો દિવસ તડકે હુકાણો, ઉનાળાનો તડકો. બીજા દિવસે પાછું તગારું ઉતાર્યું, પાછો ગોળ અંદર ચોપડ્યો, પાછું તડકે મૂક્યું. ત્રીજા દિવસે પાછું તગારું ઉતાર્યું, અંદર ગોળ ચોપડ્યો, પાછો તડકે મૂક્યો. એ તગારાની અંદર ગોળ એવો કરી દીધો કે જેમ રોડ ન કર્યો હોય RCC એવો રોડ હો, એવો ગોળ અંદર ચોપડી દીધો. અને પછી એના છોકરાને બેન બોલાવીને કીધું ભોપાને ને ભુવાને કે આલ્યો આ તગારું ભેંની આગળ મૂકો અને મંડો દો. ભેં બિચારી જીભે છાટે ને ઓલો દોઈ લે, 80 લીટર દૂધ દોઈ લે. સાહેબ એટલે કીધું છે ગઢા ગાડા વાળા. ક્યાંક હલવાણા હો ને તમે ત્યારે તમારા વડીલની સલાહ લઈ લેવી સાહેબ. એટલે તમે ક્યાંક હલવાણા હો ને તો નીકળી જાઓ. બાકી અત્યારે માણસો સલાહ લેતા નથી હો. હા, એટલા બધા શરમાતા હોય ને. હમણાં મારો ભાઈબંધ બાઘો છે, બાઘો, એની ઉપર ફોન આવ્યો એક જણાનો. હાલો, હા બોલો. બાઘાને કે ભાઈ મારા છે ને બાપા ખોવાઈ ગયા છે, સુરતમાં આવ્યા છે. બાઘો કે નારે ના અહીંયા આવ્યા નથી, તો આવે તો મને જરાક જાણ કરજો. બાઘો કે કાંઈ વાંધો નહીં, 3-4 દી ગોતો, ન જડે ને તો મારા બાપા લઈ જજો. અમથાય નવરાજી કે અહીં બેઠા છીએ, કાંઈ કામના છે નહીં, ઉપાડજો કે તમને. બાઘાએ એના બાપાની ઓફર કરી. હું તો એને પગે લાગ્યો બાઘાને. મેં કીધું દીકરાના દાન દેવા વાળા ઘણા જોયા છો, બાપાના દાન દેવા વાળો મેં તું પેલો વેલો છો. મને કે આપણે તો બાપાને દાન દઈ દઈએ કે લે. અને એમાં પાછા ગોબર દાદા ને બાઘો બે બાપ દીકરો છે, પાછા રમૂજી સ્વભાવના. બોલો હમણાં ઉપર અગાસીમાં ક્રિકેટ રમતા બોલો બાપ દીકરો બે. તો હવે એના બાપાએ બરાબર બેટિંગ કરતો હતો ને બાઘો બોલ નાખતો, ટાઈમ પાસ કરતા હતા. તો આમ બાઘાએ બોલ નાખ્યો ને તો ગોબર દાદાએ ફેરવીને ધોકો માર્યો ને તો દડો ગયો હેઠે. તો બાઘો આમ દાદરા ઉતરી નીચે દડો લેવા આવ્યો ને તો એની ઘરવાળીએ, બાઘાની ઘરવાળીએ, એનું નામ છે કુર્તી નામ છે એનું, બાઘાની ઘરવાળીનું. એટલે કુર્તીએ એને કુરકુરિયા લેવા મોકલી દીધો બાઘાને, કે કુરકુરિયાનું પેકેટ લઈ આવો, મારું મોળા જીવ થાય. તો બાઘો કુરકુરિયા લેવા ગયો ને ભાભો ઉપર રન દોડતો. બાઘો કુરકુરિયાને પડીકું લઈને આવ્યો ને ભાભો ઉપર 2 બંધ થઈ ગયો. એને 100 રન પૂરા કર્યા બોલો.
ઓ રન પૂરા કર્યા ભાભાએ. પછી પછી મેં ખીજાણો, મેં કીધું દાદા તમારા આમ રન થોડા થોડા, મને કે મેદાન ખાલી હોય તો દોડવા જ પડે નહીં. ભૂકા કાઢ નાખે એવા માણસો છો. અત્યારે માણસ એટલો બધો ગોટે ચડી ગયો છે ને વાત જવા દો. હમણાં ગોબર દાદા બીમાર પડ્યા એટલે હું એની ખબર કાઢવા ગયો. બીમાર પડ્યા એટલે પછી આમ તો જીવને જમને વાદ હાલતો એવી રીતના જ હતું. હવે ગોબર દાદાને શરીરમાં કાંઈ રહ્યું નહોતો, 90 વર્ષની ઉંમર છે. એટલે હું દાદાને ત્યાં ખબર કાઢવા ગયો, સાહેબ ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, તારે વેળા થશે જાવાની, હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, બધાય ભેળા મળીને ઉતાવળ કરશે કાઢી જવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, લાકડા ભેગો બાળી દેશે ઉતાવળ હશે બધાયને નાવાની, અને બરાબર એમ કહેવાય કે 12 દિવસ તારી મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. અરે સ્વાર્થની સગી દુનિયા છે, ઘડીકમાં ભૂલી જવાની. સાહેબ આ સ્વાર્થની સગી દુનિયા છો, ઘડીકમાં ભૂલી જવાની. એટલે મેં ગોબર દાદાને જઈને કીધું, મેં હવે તમારા અંતિમ શ્વાસ હાલે છે, ક્યાંક ભગવાનનું નામ લ્યો, નકરી ગાળું બોલોમાં. તો દાદા બેઠા થઈને મને કે હવે 2 દીમાં રૂબરૂ મળવું છે ને ખોટા હું નામ લેવાય. મરી ગયા ને 2 ધુંબા મેં મારી લીધા. મેં કીધું આ મરી જાય તો અત્યારે મરી જાવ છે, બોલો. એ કે રૂબરૂ મુલાકાત કરવાની, પછી હું નામ લેવું. આવાય માણસો પડ્યા છો. અમારા ગામમાં એક ડોશીમાં, હવે ડોશીમાં એવી ટેવ હતી ને કે આમ વટ પાડી દેવો જ્યાં જઈને. એકલા રે ડોશીમાં પણ વટ પાડવાની ટેવ બહુ, જ્યાં જઈને આમ ઓ પાડી દેવો હોય કે આમ આપણે જ ક્યાંક સહીએ, આમ આઈ એમ સમથિંગ. ડોશીમાં એવું હતું, આપણે વટ પાડી દેવો. એમાં ડોશીમાંનો એક ફ્લેટ હતો, ડોશીમાં ફ્લેટ વેચી નાખ્યો અને ઝૂંપડામાં રહેવા ગયા. અને ફ્લેટ વેચીને ઝૂંપડામાં રહેવા ગયા ને જે પૈસા આવ્યા ને એનું હોનાનું કડું બનાવ્યું. કડું બનાવીને હાથમાં પહેરે, આખા ગામમાં ફરે પણ કોઈ પૂછે નહીં. એટલે ડોશીમાં કંટાળ્યા, પછી ઝૂંપડાને આગ લગાડી. ડોશીમાં આગ લગાડીને એટલે બધા ગામવાળા ભેગા થયા, ઠારો ઠારો ઠારો. ડોશીમાને પૂછ્યું કેવી રીતના આગ લાગી? ડોશીમાં હાથ કરીને કીધું અહીંથી આગ લાગી. તે એક જણો આમ કડું જોઈ ગયું કે મારી કડું સારું બનાવ્યું, કેદી બનાવ્યું? ડોશીમાં કે રોયા કાલ પૂછ્યું હોત ને તો ઝૂંપડું ન હળગાવવું પડે. કોકનું ભાળીને કોક સાહેબ બાળી દે. સાહેબ અત્યારે બાજુવાળો નવી ગાડી લઈ આવે ને તો એની બાજુવાળાને એટલી બધી અદેખાઈ થાય ને તો ભંગારમાંથી ઠોઠિયું લઈ આવે, બોલો 25,000નું. પછી સવારના પોરમાં બાપ દીકરો 3 ધક્કા મારતા હોય, હમણાં થાય કીધું ન થાય. પેલા કીધું કામ કરો અને નવી ગાડી લ્યો. ગાડી ને લાડી નવા જ લેવાય, નકર વેરેન્ટેજ આવ્યા જ કરે. જૂની લાડી ન લવાય, નકર તમે દવાખાનામાં નવરા નો રહ્યો, અને જૂની ગાડી ન લવાય, નકર તમે ગેરેજમાં જ નવરા નો રહ્યો. ગાડી ને લાડી નવા જ લવાય. હમણાં લાભ પાછમ, હમણાં તો 2 વર્ષ ગયું પછી લાભ પાછમ આવે. એટલે લાભ પાછમ હું જ નવરો નહોતો, હમણાં પ્રોગ્રામમાં હતો, એટલે પછી આજુબાજુ બધી સાલ મુબારક કરવા જવું પડે ને. તો હું એક બેનના ઘરે લાભ પાછમ ને દી સાલ મુબારક કરવા ગયો. બેને બિચારે પાણી પીવરાયું, પછી ચા બનાવી. પછી મને કે નવસાદભાઈ તમને ભેળ ભાવે? ભેળ? મેં કીધું ફાવે ને. તો એ બેન તો ભેળ લઈ આવ્યા. તો હું તો મીંડ્યો ખાવા. ભેળ ખાતો હતો ને એમાંથી મોહનથાળનું બટકું નીકળ્યું. તો હું વિચારવા પડી ગયો, તો ભેળમાં મોહનથાળ ન હોય. પછી મને વિચાર આવ્યો, મેં કીધું આ 2 તાવરના દિવસે હગાવાલા આવ્યા હોય, બધાએ નાસ્તો દીધો હોય, બધાએ તો પૂરો ખાઈ ન ગયા હોય, પછી થોડો થોડો વધ્યો હોય ને. ભળની દીકરી એની મને ભેળ બનાવીને દીધી હતી, બોલો, કોકની હેઠી. પાછી મને કે હજી આપું? મેં તારા ઘરવાળાને દે. મેં કીધું હમણાં એક ભાઈને ઘરે ગયો તો હું ઘરે બરાબર હજી જઈને બેઠો ને ત્યાં છોકરો આવ્યો. આવીને મને કે અંકલ હા શું કે નાકમાં બીબુડિયું થાય, હોનો લેપ થાય ને થરે. કપા તોલાતો આવ્યો છોકરો, હાથમાં કાજુ કતરીનું બટકું. મને આવીને કે અંકલ આ કાજુ કતરીના બટકાની અંદર એક બાજુ ચાંદીનું પડ કેમ આવે? મેં કીધું બેટા ખબર પડે ને ઊંધું છે કે છતું છે એટલા માટે. એ છોકરો ગયો ને ત્યાં એનો મોટો છોકરો એવો, 10 વર્ષનો છોકરો, એ મને જ્યોતિષ સમજતો જ. બોલો, આ બધું ગળામાં સાલું બાલું નાખેલી હોય ને એને એમ કે જ્યોતિષ છે. મને આવીને હાથ બતાવ્યો. મને કે અંકલ મારો હાથ જોઈને જરાક કયો ને, મોટો થઈને હું શું થઈશ? એટલે મેં હાથ જોયો. મેં જોઈને કીધું, મેં બેટા તું મોટો થઈને ભાભો થઈશ. તો છોકરો ખુશ થઈ ગયો. બોલો, એ તો બાજુવાળાને જઈને કહી આવ્યો, હાલો હાલો મારા ઘર જ્યોતિષ આવ્યા છે. તો બાજુવાળો કુંડળી લઈને આવ્યો. બોલો, એ કે ભાઈ મારી કુંડળી જોઈ દો ને, કે મારી કે કઈ દશા હાલે છે? તો મેં કીધું લાવો જોઈ દઉં, હું તો જ્યોતિષ જ શું કીધું. મેં એની કુંડળી લઈને મેં કીધું તમારું નામ સવાભાઈ? મને કે હા. મેં આમ તો તમે 1.5 છો પણ તમારું નામ સવાભાઈ? મને કે હા. મેં કીધું તમારી ઘરવાળીનું નામ મધુબેન? મને કે હા. મેં કીધું મારી વાલી મધુ, તું ખાઈ જા બધું. શું છે આ બધું? આખો દી તને લવ કરું કે 2 વીઘાના ઘઉં કરું? મને કે હા મારી ઘરવાળીનું નામ મધુ છે. મેં કીધું તમારે 2 છોકરી ને 2 છોકરા છે? મને કે હા. મેં તો છોકરીનું નામ નૂતન અને વર્ષા? મને કે હા. મેં છોકરાનું નામ અભિ અને નંદન? મને કે હા. નૂતન વર્ષા અભિનંદન.
મેં કીધું તમે ગઈકાલે 5 લીટર કેરોસીન લઈ આવ્યા છો, ત્યાં તો મારા પગમાં પડી ગયો, મારા પગ પકડી લીધા. મને કે ભાઈ તમે તો અંતર્યામી છો. મેં કીધું અંતર્યામી કાંઈ નથી, મેં કીધું આ છે ને રેશન કાર્ડ છે. કીધું કાલ કુંડળી લઈને આવજે કીધું, આમાં તો તારું બાપ બધું લખ્યું જ હોય ને કીધું. અમુક માણસો ગોટે ચડાવી દો. હમણાં એક પતિ પત્ની હરિદ્વાર ગયા, પિતૃ કાર્ય કરવા નતું, ત્યાં જઈને એક પંડિતને પકડ્યો. પંડિત હતો ગોરખ ધંધાવાળો. પંડિતને પકડ્યો, પંડિતને જઈને કીધું કે અમારે પિતૃ કાર્ય કરવું છે. તો પંડિત કે પિતૃ કાર્ય કરી નાખીએ, પણ હમણાં એવું ચોઘડિયું હાલે છે ને કે તમારા પિતૃની પાછળ તમારે 33 કરોડ દેવતાઓને 1 રૂપિયો આપવો પડે. તો બેન ઘડીક વાર મૂંઝાઈ ગયા. પછી એને ઘરવાળા સામું જોયું શું કરવું છે. તેનો ઘરવાળો કે તું કે શું કરવું છે. બેન કે કાંઈ વાંધો નહીં કરી નાખો. એનો ઘરવાળો પણ હું કરી નાખો, 33 કરોડ દેવતાને 1 રૂપિયો દેવાનું કે છે. બેન કે તમે શાંતિ રાખો. ઓલા પંડિતને કે હાલો તમે બધા દેવતાઓના નામ બોલતા જાઓ કે હું 1 રૂપિયો મૂકતી જાઉં છું. પછી ઓલા પંડિતે કીધું કે બેન 1100 રૂપિયા રોકડા મૂકી દેવો ને તો ચાલશે. ફરી ગયો ને ઠરી ગયો. બોલો અમુક આવા ગાળિયા હોતન કરે છો, જ્યાં જાવ ને ગાળિયા ચાલે છે અત્યારે. એટલે ધ્યાન રાખજો જ્યાં જાવ ને. હમણાં હું આવ્યો ને મારા ઘરે લીંબુ મરચા બાંધ્યા હતા. મારી યારે મારો ભાઈબંધ એક પીટર આવેલો, તો બરાબર એ ઇંગ્લેન્ડથી આવેલો. તો બરાબર એણે આમ લીંબુ મરચા જોયા ને એટલે મને પૂછ્યું, મને કે વોટ ઇઝ ધીસ. એટલે હું કાંઈ બોલું નહીં, પેલા મારી ઘરવાળી અંદરથી આવી એ કે ધીસ ઇઝ એન્ટીવાયરસ. વાયરસ ઘરમાં ન આવે કે. ઓલો કે વાહ વાહ વેરી ગુડ, યા ગુડ હોયો ગયો. બોલો અમુક માણસો તમે ઊંધા ગોટે ચડાવો ને એટલે ભાગે હોય, પછી ઊભા ન રહે. એક જણો તમારા પોલીસ સ્ટેશન ગયો, સાહેબ મને ધમકીના ફોન આવે છે. એ કે પૈસા નહીં ભરો ને તો કાપી નાખશું. એ કે તો સાહેબ કે ક્યાંથી ફોન આવે? કે GAB માંથી. તો સાહેબે ધોકો લીધો કે ફોન તો આવે જ ને GAB માં, તારે હું મફતમાં વીજળી વાપરવી છે કે હોયો જાય. કે સાહેબે 2 ધોકા માર્યા, પછી ભાગ્યો ત્યાંથી. બોલો માણસ મફત લઈ લેવું છે, મળવું જોઈએ મફતની અંદર. માણસને ભગવાનનું નામ મફત છે તો એ નથી લેવું, બાકી પૈસા આપો તો મફતમાં લઈ લેવા છે, વખાણ કરો ને તો મફતમાં લઈ લેવા છે. બાકી તમે એને મોઢા ઉપર સાચી વાત કરશો ને સાહેબ તો એને નહીં ગમે, પણ ખોટા વખાણ કરશો ને તો ખીચામાં મૂકી દે અને વયો જાય. કારણ કે અત્યારે માણસને મફતમાં મળે એ બધું લઈ લેવું છે. ચંપલ હોતે લઈ લે છે ને ભાઈ. હમણાં એક મંદિરની બહાર બોર્ડ માર્યું હતું, કૃપયા ચંપલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો. કૃપયા ચંપલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો. હમણાં એક જણો તો મંદિરનો એક તો પ્રોગ્રામ મારો અને મારા ચંપલ પહેરીને હાલતો થયો. હું તો સ્ટેજ ઉપરથી ઠેકડો મારીને એની વાહે ગયો, કાટલો પકડ્યો. મેં મારા ચંપલ ક્યાં પહેરીને જા છો? મને કે ભાઈ નસીબદારના પહેર્યા હોય ને તો સારું પડે, ફાયદો થાય. મેં કીધું તારે ફાયદો થાય, અમારે નુકસાની થાય. કીધું અહીંથી જઈને દીધા 200 રૂપિયાને મેં તો લાલ દરવાજાથી લેવા પડે. કીધું એક તો મફતમાં પ્રોગ્રામ કરવા આવ્યા સેવાનો, તું ક્યાં પહેરીને હાલતો થાય? અમુક માણસો ગોટે ચડાવી દેવો તમને, એવા માણસો ભટકાય ને. હમણાં એક જણો બરાબર ઘરે દિવાલની અંદર છે ને ખીલી ખૂતાડતો, ખીલી આમ ઊંધી ખીલી પકડીને ખૂતાડતો ખીલી. હો પાછો ગાળ્યું દેતો જાય કે આ કંપની વાળા કેવા બુદ્ધિ વિનાના. જો તો ખરો ખીલી કેવી બનાવી, આ બધું દાંડવું રખાઈ ગયા. એના ઘરે મહેમાન આવ્યા હતા, એના ઘરે મહેમાન આવ્યા એની જેવા જ હોય. એ કે ગાંડા આ દિવાલની ખીલી નથી, આ દિવાલની છે. એ દિવાલમાં ખીલી ખૂતાડી. બોલો આવા બુદ્ધિ વગરના માણસો રખડે છો. મારો ભાઈબંધ બાગો હમણાં થાંભલા ખોડવાનો કોન્ટ્રાક્ટ લઈ આવ્યો. બોલો એક મહિનાની અંદર 100 થાંભલા ખોડવાનો આવો કોન્ટ્રાક્ટ લઈ આવ્યો. આવો બરાબર થાંભલા ખોડવાનો કોન્ટ્રાક્ટ લઈ આવ્યો. 1 મહિના પછી સાહેબ આવ્યા, આવીને કે ભાગેશભાઈ તમે કેટલા થાંભલા ખોડ્યા? એટલે બાગો કે મેં 20 થાંભલા ખોડ્યા. ભાગેશભાઈ આવું થોડું હાલે, ઓલા બધાએ હો થાંભલા ખોડી નાખ્યા ને તમે હજી 1 મહિના 20 જ થાંભલા ખોડ્યા. બાગો કે બધાના થાંભલા બહાર દેખાય છે હોય કે, અને મારો એક આંગળે દેખાતો નથી. તઈ ખબર પડી હોહરવા ધરબી દીધા હતા. બોલો પાછા વળી એને વળી કોન્ટ્રાક્ટ વાળા ઓલો હતો ને એ કે કામ કરો બાઘાભાઈ, આપણે હજી તમને કોન્ટ્રાક્ટ આપવો છે. કે શું? એ કે આપણે જે રોડ બનાવવો છે ને એમાં ધોળા પટ્ટા મારવાના છે. તો બાઘો કે મારી દઉં કે, પણ 2 કિલોમીટરના છે એટલે કે ફટાફટ મારી દો ને. તો બાઘો કે વાંધો નહીં મારી દઉં. તો બાઘાએ પટ્ટા મારવાનું ચાલુ કર્યું. 2 દિવસ પછી કોન્ટ્રાક્ટર સાહેબનો ફોન આવ્યો, બાઘાભાઈ હું થયું, પટ્ટા લાગી ગયા કે નહીં? બાઘો કે હજી 1 કિલોમીટરના લાગ્યા છે, 1 કિલોમીટરના બાકી છે. કે ભાઈ 2 કિલોમીટરની અંદર તમે 2 દી કર્યા, એટલો બધો સમય લાગે? બાઘો કે તમારે સાહેબ વાતું કરવી છે કે મારે પીસડો બોળવા ઠેઠ ત્યાં જવું પડે છે. તઈ ખબર પડી ઓલા શેડે ડબલું રાખ્યું. બોલો ત્યાં જઈને પીસડો બોળે, પાછો અહીં મારીને પાછો જાય, પીસડો બોળે પાછો મારે પાછો ત્યાં જાય. પેલા કીધું આમને તૂટી જાય તું, આ તો 10 દીએ પટ્ટા નહીં લાગે. અમુક માણસો એટલા બધા માણસ ગોટે ચડાવી દેતા હોય ને, એમાં મારો ભાઈબંધ બાઘો એટલે ભૂકા કાઢી નાખે. હો ભાઈ હમણાં મારી ઘરવાળીને હું 2 મોલની અંદર ગયા, મોલની અંદર
હું ને મારી ઘરવાળી બે મોલમાં ગયા, શર્ટ લેવા ગયા, એટલે ઓલો મોલમાં શર્ટ બતાવતો હતો. એટલે બધા મેં શર્ટ જોયા, પછી મારી ઘરવાળીએ ભાવ પૂછ્યો, ભાવ તો કયો. એટલે ઓલો મોલવાળો કે આના 3000 રૂપિયા, આના 2500 રૂપિયા, આના 3500 રૂપિયા. મારી ઘરવાળી કે હાય હા એટલા બધા મોંઘા નથી જોતા, સસ્તા બતાવો. ઓલો મોલવાળો કે બેન આ છે ને પીટર ઇંગ્લેન્ડના છે કે આ મોંઘા હોય. મારી ઘરવાળી કે પીટર સુરતના બતાવો, હાલશે. સસ્તા જોઈએ કે અમારે પીટર સુરતના હાલશે, અમારે લંડનના નથી જોતા. મારો ઘરવાળો કોઈ દી લંડન જતો નથી, સુરતમાં જ રહેશે, સુરતના બતાવો નહીં કે. મેં કીધું ભાઈ હાલ આ પીટર ઇંગ્લેન્ડ મેં તો કંપની છે. મેં પછી મારે સમજાવવી પડે. હમણાં મારી ઘરવાળી મને કહેતી, મને કે તમે મને કેટલો પ્રેમ કરો. મેં કીધું હું છે ને તને 72% પ્રેમ કરું. મને કે એમ? મને કે કેમ 72%? પહેલાં તો તું મને એમ કહેતો હું 100% પ્રેમ કરું. મેં હમણાં મોદી સાહેબ 28% GST લાવ્યા ને, પ્રેમમાં મેં તો 28% છે. એટલે એ વાત કરતાં 72% વધે. મેં કીધું 72% પ્રેમ કરું છું. તારે રહેવું જ રહે ને, કર જા તળાજાની બસ મળે જ છે. પછી કાંઈ બોલે નહીં, સાનુમુની રહી જાય. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ તમારા પ્રોગ્રામ કેવા હાલે છે? મેં કીધું હારા મારા હાલે છે. મને કે તો 3-4 હારા જબ્બા લઈ લ્યો. મેં કીધું કેમ? મને કે હું જ્યારે તમને કેસેટમાં જાઉં ને એકનો એક જબ્બો પહેર્યો હોય. એટલે મેં કીધું મારે જબ્બા લેવાની જરૂર નથી, તું બીજી કેસેટ લે. એકની એક કેસેટ રોજ ચડાવીને બેસો, એકનો એક જ જબ્બો દેખાય ને ક્યાંથી બીજો દેખાય. અમુક માણસો ગોટે ચડાવી દો. હમણાં અમારા ગામમાં એક માલધારી પાસે એક જણો ઇન્ટરવ્યુ લેવા આવ્યો, ટીવી વાળા. અને અત્યારે આ ટીવીનો જમાનો છે, કેટલી ચેનલો ભાઈ, ભૂકા કાઢના કેટલી ચેનલો. અને ચેનલ વાળાને પાછું બીજું જ કાંઈ કામ હોય નહીં. ચેનલ વાળાને રિપોર્ટરને ફોન કરે કે આજે ગમે ત્યાંથી ન્યૂઝ મોકલો, એટલે રિપોર્ટર ફરવા નીકળે. આમ ફરતો આટા મારતો હોય ને પછી ક્યાંય જડે નહીં ને, એટલે ગલીમાં આટા મારે. એમાં બરાબર ગલીમાં આટા મારતો જોવે કે હા, પછી એમ જોઈ લ્યો મિત્રો, આ છે સુરતની શેરીઓ, આમાં ક્યાંય પણ એક પણ કૂતરું દેખાતું નથી. કોણ છે એ માણસ જે બિસ્કિટ દેતો જાય છે અને કૂતરાને લેતો જાય છે? જો મારી સાથે રાત્રે 9:30 કલાકે ફલાણી ઢીકડી પૂછડી ચેનલ ઉપર. એટલે આપણે 9:30 વાગ્યા સુધી જોવાનું, પછી બતાવે. પછી પાછો 15 દી પછી કંપનીમાંથી ફોન જાય, એટલે રિપોર્ટર પાછો ગોતવા નીકળે. એટલે પાછો આટા મારતો એની શેરી પાસે આવે, 8-10 કૂતરા રખડતા હોય. પાછો અહીંયા આવીને કેમેરો શરૂ કરીને કે જોઈ લ્યો મિત્રો, અહીંયા કેટલા ખહુરિયા કૂતરા રખડે છે, તંત્ર નીંદભર થઈને સૂતું છે, કોઈ ધ્યાન દેતું નથી, આવો આપણે ઇન્ટરવ્યુ લઈ. એક જણો ઊભો ને એને પૂછે, બોલો એટલા બધા કૂતરા રખડે, તમારું શું કેવું છે? ઓલો કે મને છે ને કૂતરું છે ને અહીંયા પીંડીમાં આજે કડી ગયેલું, મને બહુ દુખે છે. તો કૂતરું તો દુખે જ ને. વળી બીજાને પૂછે, તમને શું થયું? કે મને તો ગલગલિયા થયા. કેવી રીતના? કે કૂતરાને દાંત નહોતા. આવું ચાલે છે. એમાં એ રિપોર્ટર બરાબર ગામમાં માલધારી પાસે આવ્યો. માલધારીને આવીને કીધું કે મારે તમારું ઇન્ટરવ્યુ લેવું છે. એટલે માલધારી કે લઈ લ્યો. એટલે માલધારીને પૂછ્યું કે તમારે કેટલા માલઢોર છે? એટલે માલધારી કે મારે 40 માલઢોર છે, પણ ગાય કે ભેંસ? એટલે ઓલો રિપોર્ટર કે ગાય કેટલી ને ભેંસ કેટલી? એટલે માલધારી કે 20 ભેંસ છે અને 20 ગાય છે. એટલે રિપોર્ટરે આગળ પૂછ્યું કે તમે શું ખવડાવો માલઢોરને? એટલે માલધારી કે ગાયને કે ભેંસને? એટલે ઓલો રિપોર્ટર કે ભેંસને. કે એને ખોળ કપાસ્યા. ગાયને? કે એને ખોળ કપાસ્યા. કે તમે માલઢોરને ક્યાં બાંધો? એટલે ઓલો માલધારી કે ગાયને કે ભેંસને? એટલે ઓલો રિપોર્ટર કે ભેંસને. કે એને ફળિયામાં. કે ગાયને? કે એને ફળિયામાં. પાછો રિપોર્ટર આગળ પૂછ્યું કે તમારા માલઢોર દૂધ કેટલું આપે? તો ઓલો માલધારી કે ભેંસ કે ગાય? કે ભેંસ. કે 20 લીટર. ગાય? કે એ 20 લીટર જ આપે. આને ઓલાનો મગજ ગયો રિપોર્ટરનો. કે તારે બધું હરખું દે છે તો તું પૂછું કામ કરશો કે ગાય કે ભેંસ એમ? અને ત્યારે માલધારી કીધું કે એમાં એવું છે, ભેંસ છે ને એ મારી છે. તો કે ગાય? કે એ મારી જ છે. ઓલો રિવેશમાં વયો ગયો કે હવે બીજી વાર કોઈનું ઇન્ટરવ્યુ લેવા ન જ આવી. અને મારું ગામ અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકામાં ક્રાંકજ ગામ. મારા ગામમાં 45 સિંહ છે, ડાલા મથા. હમણાં અમારે ત્યાં છે ને પ્રાણી સંગ્રહાલય છે, એમાં એક સિંહ છે. તો એ સિંહને બરાબર ભોજન ઓછું પડ્યું, એટલે સિંહે ફરિયાદ કરી કે આમ ભોજન વધારે હોય કે થોડું ઘણું ઓછું પડે છે કે. એટલે પછી ત્યાં જે કર્મચારી હતો ને એને કીધું કે ભાઈ ઉતાવળ નહીં કરવાની, સિંહ તમે રાજા છો પણ તમારી છે ને વિઝા આવી ગઈ છે અને તમારે અમેરિકા જવાનું છે. એટલે સિંહ ઢીલો પડી ગયો. તો વાંધો નહીં કે તો આપણે અમેરિકા વયા જઈએ. અને સિંહને બરાબર અહીંથી તૈયાર કરી અને પ્લેનમાં બેહાર્યો અને અહીંથી ગયો અમેરિકા. અમેરિકાની ધરતી ઉપર સિંહ ઉતર્યો અને પહેલા દિવસે સિંહને 5 ડઝન કેળા આવ્યા. એટલે પહેલા દિવસે અહીંથી જે જાય ને હલાવી જ લે, એટલે એણે ખાઈ લીધા. બીજા દિવસે વળી પાછા 10 ડઝન કેળા આવ્યા. એટલે સિંહે ઓલા કર્મચારીને કે આ મારો ખોરાક નથી,
મારે માંસ જોઈએ, માંસ. આ કેળા હું નથી ખાતો. અને ત્યારે ઓલા કર્મચારીએ કીધું કે ભાઈ તમે ભલે માંસ ખાતા હો પણ અહીંયા તમને કેળા જ મળશે. કેમ? સિંહે પૂછ્યું કેમ? એ કે તમે છે ને વાંદરાની વીજા ઉપર આવ્યા છો. અહીંયા જે અમે આપશું ને એ જ તમારે ખાવાનું છે. એમ સાહેબ આ વાતનો પ્રાણ એ છે કે આપણે આ ધરતી ઉપર કોકની વીજા ઉપર આવ્યા છીએ. સાહેબ જે મળે ને એમાં આનંદ કરી લેવો. સાહેબ કોઈ દિવસ કોઈને ફરિયાદ ન કરવી કે મને આ ન મળ્યું, મને આ ન મળ્યું. જે મળ્યું એમાં આનંદ કરી લેવો. કારણ કે આપણે ધરતી ઉપર આવ્યા છીએ ને કોકની વીજા ઉપર આવ્યા છીએ, આપણી પોતાની વીજા ઉપર આવ્યા નથી. એટલે આનંદ કરી લેવો. જ્યાં મજા આવે ને ત્યાં મોજ કરી લેવી. બાકી અમુક તો એવા હોય ને બગડી ગયેલ કોબી જેવા. હમણાં બરાબર એક જણાએ પેપરમાં સવારના પોરમાં જાહેરાત વાંચી અને ફોન કર્યો કે ભાઈ તમારો કૂતરો ખોવાઈ ગયો છે. મેં પેપરમાં જાહેરાત વાંચી કે તમારો કૂતરો ખોવાઈ ગયો છે અને એ કૂતરો છે ને તમારો અહીં અમારા વૃદ્ધાશ્રમમાં આવ્યો છે અને તમારી મા સાથે અત્યારે રમી રહ્યો છે. સમય મળે ત્યારે તમારા કૂતરાને લઈ જાજો. સમય મળે ત્યારે તમે તમારા કૂતરાને લઈ જાજો સાહેબ. એટલું કીધું. અત્યારે છે ને હગો દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે સાહેબ અને કૂતરાને એસીવાળી ગાડીમાં ફેરવે છો. એટલે મેં લખ્યું સાહેબ કે ઓચિંતાના ઘટમાં આવી પડે ઘા અને ત્યારે મોઢે આવે માં. સાહેબ માને એકને હાચવી લ્યો ને સાહેબ એટલે આખું જગત હચવાઈ ગયું. તમારે કોઈ મંદિરમાં જવાની જરૂર નથી. એક માને તમે હાચવી લ્યો ને એટલે બધું આવી ગયું. અત્યારે માને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે બોલો અને કૂતરા એસી ગાડીમાં ફરતા હોય. મને હમણાં એક જણાએ સવાલ પૂછ્યો મને કે ભાઈ તમારે આવતા જન્મમાં શું થવું છે? મેં કીધું આલસીશન કૂતરો થવું. એસી ગાડીમાં ફરવા મળે, કાજુ બદામ ખાવા મળે, બિસ્કિટ ખાવા મળે, ગોરી ગોરી બાયું નવરાવે તો ખરી. મારી ઘરવાળી મેં નવરાવતી નથી. આપણે કઈ વાહો કરી દેવા જરા કરતા. મને કે દિવાલમાં કહી લ્યો ટાઈમ નથી. હમણાં મારો ભાઈબંધ છે ને, મારો ભાઈબંધ ડૉક્ટર છે. હું સુરતની અંદર મારો ભાઈબંધ છે ડૉક્ટર છે બોલો. તો હું એને દવાખાને બેઠો જ ક્લિનિકે. તો હું ઘડીક વાર એને ક્લિનિકે બેસવા ગયો ને મેં કીધું એટલે હું જઈને મળ્યો. મેં કીધું હું યાર હમણાં કાંઈ મળતો નથી. મને કે નવસાદ જવા દે ને બોરિંગ થઈ ગયો છે. મેં હું મને કે તું જેમ કલાકાર થયો ને એમ મારે આર્કિટેક્ટ થવું થઈ. મારી ઈચ્છા હતી આર્કિટેક્ટ થવાની પણ મારા બાપાએ મને ધરાહારી કે ડૉક્ટર બનાવ્યો. એ કે મારો બાપો ડૉક્ટર હતો મને ધરાહાર ડૉક્ટર બનાવ્યો. મને કે ડૉક્ટર બનવું જ નહોતું. કે મારે આર્કિટેક્ટ બનવું હતું. મોટી મોટી બિલ્ડિંગો ડિઝાઇન કરવી હતી પણ મારા બાપાએ મારી વાત જ ન સાંભળી. એટલે એમાં બરાબર હજી અમે વાત કરતા હતા ને ત્યાં એક પેશન્ટ આવ્યું. આવીને પૂછ્યું આવીને હજી કે ડૉક્ટર સાહેબ કે શું થાય છે? એટલે પેશન્ટ આવીને કે ડૉક્ટર સાહેબ ભયંકર કબજિયાત છે. ડૉક્ટર સાહેબ કે એમ તમારો સ્લેબ તોડી નાખે. મેં કીધું ડૉક્ટર સાહેબ હા કીધું આ તમે ડૉક્ટર છો સ્લેબ ક્યાંથી આવ્યો? મને કે તું શાંતિ રાખ. મને કે આઈ એમ નોટ ડૉક્ટર આઈ એમ આર્કિટેક્ટ. કે એના મગજમાં આર્કિટેક્ટનું ભૂત આવી ગયું. એ કે તમારો સ્લેબ તોડી નાખીએ. બેસો એમ કરીને એને બેહાડ્યો. પછી પૂછ્યું અચ્છા હવે અહીંથી તમારું ઘર કેટલું દૂર છે? એટલે ઓલો ભાઈ કે હું બાઇક લઈને આવ્યો છું 10 મિનિટ થાય. એમ કહીને ગ્લાસ લીધો, અડધો ગ્લાસ પાણીનો ભર્યો અને શીશીમાંથી એક ટીપું નાખ્યું અને ઘોળી નાખ્યું. પછી કે હવે તમે બાઇક લઈને આવ્યા છો, હવે તમારું ઘર બિલ્ડિંગમાં છે? કે હા. કેટલા માળે? કે 3જા માળે. તો તમે બાઇક પાર્ક કરશો ત્યાંથી તમારી લિફ્ટનું અંતર કેટલું? એટલે ઓલો કે 2 મિનિટનું અંતર છે. એટલે આણે ટીપું પાછું નાખ્યું, ઘોળી નાખ્યું. કે હવે તમે કે લિફ્ટમાં ઉપર જાશો તમારા લિફ્ટથી તમારા ઘરના ટોયલેટનું અંતર કેટલું? ઓલો કે પણ તમે શું કામ નહીં માથાકૂટ કરો? મેં કે જવાબ દેવા પડે બધાય. ઓલો કે ભાઈ મેં કોઈ દી ગણ્યું નથી લિફ્ટથી મારા ટોયલેટનું અંતર પણ અંદાજિત 30 ડગલા હશે. ડૉક્ટર સાહેબ કે ઓકે વાંધો નહીં. અડધું ટીપું પાછું નાખ્યું, ઘોળી નાખ્યું. પછી ઓલાને કીધું કે આ દવા પી જાઓ અને અહીંથી ભાગો. કોઈનો ફોન ઉપાડવાય ઊભા રહેતા નહીં. અને જો તમારો સ્લેબ તૂટી જાય તો મારે કાંઈ જોતું નથી. તમારે મને ખાલી ફોન કરીને એટલું જ કહેવાનું કે ધન્યવાદ આર્કિટેક્ટ સાહેબ, ધન્યવાદ. મને છે ને આર્કિટેક્ટ બનવાનું સપનું છે એટલે તમે મને આર્કિટેક્ટ કહો ને એટલે મને ગમશે. અને ઓલો મફત મળતું હતું એટલે ગડક દઈને દવા પી ગયો અને એ ગયો. હું બેઠો. મેં કીધું જો એનો સ્લેબ તૂટી જતો હોય તો એ રાજી રહે ને. એ ગયો. અડધી કલાક થઈ, પોણી કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક પછી ફોન આવ્યો. ધન્યવાદ ડૉક્ટર સાહેબ. ઓલો કે ડૉક્ટર નહીં આર્કિટેક્ટ કહેવાનું હતું. કે તમે ડૉક્ટર તરીકે 100% હાચા, આર્કિટેક્ટ તરીકે તમે 30 ડગલા ટૂંકા પડ્યા. આ લિફ્ટ ધોવામાં 1.5 કલાક થઈ. આખું ઘર ડોલું લઈ લઈને ઠોકતા હતા ને તઈ ધોવાણી. આવી દવા કોઈ ન દેતા હોય તો ખીજાણ હો ડૉક્ટર સાહેબ ઉપર ગરમ થઈ ગયો. હા
હમણાં હવારના પોરમાં એક જણાનું મોઢું હોજી ગયેલું હો, બાઘાનું બહાર નીકળ્યો ને, બાઘા મેં તારું મોઢું કાં હોજી ગયું? મને કે ગઈ રાતે કે તારી ભાભીનો બર્થડે હતો. મેં કીધું મને ખબર નહીં. મને કે આ બર્થડે હતો, પણ મેં કીધું તારું મોઢું કાં હોજી ગયું? મને કે હું તારી ભાભી હાટું કેક લઈ આવ્યો, પણ એ કે કેકમાં લખવાવાળાએ મિસ્ટેક કરી. મેં હું મને કે તારી ભાભીનું નામ કુર્તી તો છે એ કે, અને કે કેકમાં લખવાવાળાએ મિસ્ટેક કરી, એને કૂતરી લખી નાખી. પછી કે જે મને માર્યો છે એ કે મેં તારા બાપા વચ્ચે ન પડ્યા. મને કે ક્યાંથી પડે? એ પથારીમાં ઊભા થાય તો વચ્ચે પડે નહીં કે. પછી મેં તો મારા ઘરે વહી આવવું જોઈએ ને. મને કે હું આવે કર્યા ભોગવી ભાઈ કે. મેં કીધું બધાય કર્યા જ ભોગવે જ ભાઈ. હમણાં મારા ઘરે મહેમાન આવ્યા શ્રીજતભાઈ, એટલે મારી ઘરવાળી બાજુવાળા બેનને કહેતી હતી કે મને તો મહેમાન આવે ગમે અને મહેમાન જાય ગમે. તો મેં કીધું મેં તો ગમે હું નહીં, મને કે રોકાય. મરી ગયા મેં તો આવે શું લેવાય, રોકાવા જ આવતો હોય મહેમાન. અમુક ગોટે ચડે. હમણાં હું દવાખાને ગયો મારી ઘરવાળીને લઈને હો, તો ત્યાં એક પેશન્ટ બેઠો હતો. તમે જોજો ડૉક્ટર સાહેબની કેવી ચાલાકી હોય એમ. ડૉક્ટર સાહેબ છે ને ભગવાનનો નાનો ભાઈ છે. ડૉક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે. એટલે બરાબર એક પેશન્ટ બેઠો હતો, એટલે તમે જોજો ડૉક્ટર છે ને હળવે હળવે બોલે. એટલે આમ ઓલું જે ઓલું આવે ને ભૂંગળી, કાનમાં ભૂંગળી ભરાવે, એને ઇંગ્લિશમાં જે કહેતા હોય, પણ કાનમાં ભૂંગળી ભરાવે ને આમ છાતી અડાડે. પછી આમ છાતી અડાડે ને બાજુ બિહારીને પૂછે શ્વાસ લ્યો, એટલે ઓલા આમ શ્વાસ લ્યો. અને જોજો માણાને બે જ વસ્તુ ખબર નથી પડતી. હું એક તો ડૉક્ટર પાસે જાય ત્યારે શ્વાસ કેમ લેવો એ ખબર નથી પડતી, અને બીજું છોકરી જોવા જાય ને ત્યાં કેમ બેહવું એ ખબર નથી પડતી. આમ હાથ રાખીને બેઠો હોય ને પછી ઘડીક વાર થાય તો વિચાર આવે કે નકામાં છોકરીને બાપા કે આ હું આમ બેઠો છે યાર, તો આમ બેહે. વળી પાછો વિચાર આવે કે આમ હકોડાઈને હું બેઠો, વળી આમ બેહે. એ ખબર ન પડે કે આપણો હાથ ક્યાં રાખવો. યા છોકરી જોવા જાવ ને ત્યારે, અને બીજું આ ડૉક્ટર સાહેબ પાસે જાવ ને ત્યારે ખબર ન પડે કે શ્વાસ કેમ લેવો એમ. એટલે ડૉક્ટર સાહેબ એમ કે શ્વાસ લ્યો, એટલે ઓલો શ્વાસ લે. હા કયું ગામ તમારું? એટલે ઓલો કે સુરત. એમ, વેરી ગુડ વેરી ગુડ. શું કરો? એટલે કે કારખાનું છે. એમ, કારખાનું છે એમ. અચ્છા શેનું છે? હીરાનું. એમ, હીરાનું કારખાનું. શ્વાસ લ્યો, એટલે ઓલો શ્વાસ લે. કેટલા કારીગર કામ કરે છે? ઓલો કે 200 કારીગર કામ. એમ, 200 કારીગર કામ કરે. શ્વાસ લ્યો, એટલે ઓલો શ્વાસ લે. અચ્છા બીજું શું કામ છે તમારે? મારે એમ્બ્રોઇડરીના કારખાના છે. એમ, કેટલા કારખાના છે? ઓલો કે 18. એમ, શ્વાસ લ્યો. કઈ જગ્યાએ કારખાના છે? સચિનમાં. એમ, શ્વાસ લ્યો. વળી પાછો આમ અડાડે, આમ વાહે ભૂંગળી અડાડે. શ્વાસ લ્યો. કેટલી કમાણી કરો? કે દર મહિને 2.5-3 લાખની કમાણી. એમ, શ્વાસ લ્યો. પછી આમ ટેટોસ્કોપ કાઢીને, ઇંગ્લિશમાં ટેટોસ્કોપ કે ને, કાઢીને મૂકીને લખે એ કે આમ તો કાંઈ વાંધો નથી, પણ એકાદો MRI કરાવી લ્યો અને જરાક CT સ્કેન કરાવી લ્યો. જરાક મને લાગે છે કે તમારી છાતીની એકાદી નસ તમારી હૃદયની દબાતી હોય એવું મને લાગે છે. આ બધું લખી દઉં ને આ બધી લેબોરેટરી કરાવી લેજો એમ કરીને જવા દે. પછી બીજો આવે એ બેહે, એટલે આ કાનમાં ભૂંગળી ભરાવે અને અહીંયા આમ રાખે છાતીએ. પૂછકે ક્યાં રહ્યો? ઓલો કે સુરત. એમ, વેરી ગુડ. શું કરો? એ કે કારખાનામાં કામ કરું. ક્યાં? એ કે અહીંયા. હું કામ કરો? હીરા ઘઉં. કાંઈ છે નહીં. કે જા ને ભાઈ બદામ ખાજે. તું દે ખાય બદામ. આ તમે જોજો ડૉક્ટરનું આવું ચાલે હોય, બદામ ખાજો. તું દે તો ખાય, બિચારા પાસે કાંઈ હોવું જોઈએ ને. અને બિલ એવી રીતના જ બને છો. તમે દવાખાને જાઓ તો બિલ કેવી રીતના બને ખબર? તમને પૂછે શું જઈમાં, એટલે આપણે એમ કહેવી ને કે શ્રીખંડ ને પૂરી ને કાજુ બદામનું શાક ને એવું બધું કહો ને એટલે બિલ મોટું બને. તમે એમ કહો ને કે ઓળો ને રોટલો ખાઈને આવ્યા 50 પતી. જેવો માણા એવી વાત. આ ડૉક્ટર સાહેબ પાસે તમે જાઓ ને, પણ સાહેબ જીવનમાં એક વાત યાદ રાખવી, કોઈ દિવસ ડૉક્ટર હારે બગાડવું નહીં. જો તમે ડૉક્ટર હારે બગાડો ને તો એ તમને ભગવાન પાસે મોકલી દે, અને ભગવાન હારે બગાડો તો તમને ડૉક્ટર પાસે મોકલી દે. હમણાં એક જણો ભગવાનના મંદિરે ગયો, બોલો. રોજ સવારે કૃષ્ણ ભગવાનના મંદિરે જાય. હે કાળિયા ઠાકર, સવારના 5 વાગ્યામાં પૂગી જાય. બોલો, હે કાળિયા ઠાકર રોજ જાય. રોજ 365 દિવસ રોજ જાય. રોજ સવારમાં જઈને હજી તો ઓલો પૂંજારી પડદો ખોલતો હોય ને ત્યાં પૂગી જાય. હે કાળિયા ઠાકર. એમાં બરાબર રોજ જાય ને. એમાં એક દિવસ કૃષ્ણ ભગવાન આમ ઊંધા બેઠા હતા, આમ ઊંધા, આમ. એટલે ઓલો ભગત કે ઠાકોરજી કેમ ઊંધા ફરી ગયા? તો ભગવાન કે પણ તું રોજ શું લેવા આવ્યો છો? એ કે ભગવાન હું તમારું મોઢું જોઉં ને તો મારો દિવસ સારો જાય. તો ભગવાન આમ વાહે ફરીને બોલ્યા કે અમારે ક્યારેક દિવસ સારો કાઢવો હોય ને, રોજ સવારના પોરમાં આંખીમાં સીપડા હોય ને ધોળ્યો હે છો. ઠાકોરજી ક્યારેક તો હક લેવા દે કે અમને. અને તમે જોજો હમણાં એક જણો બરાબર ભગવાનના મંદિરે ગયો. બોલો, ભગવાનના મંદિરે જઈને કે હે ઠાકોરજી મને ઓડી ગાડી આપજો, બંગલો આપજો, 2 બાયું આપજો.
ભગવાન પ્રસન્ન થઈ ગયા, બોલે એની ઉપર પ્રસન્ન થઈને કે અહીંયા આવ્યો તું, એ કે તું જન્મો ત્યારે હાલીને આવ્યો હતો? ઓલો કે ના પ્રભુજી, હાલીને નહોતો આવ્યો, મારી મમ્મીએ મને જન્મ આપ્યો હતો, મારી બાઈએ, પછી મને એને ડગક હાલતા શીખવાડ્યો હતી. કે એમ તું હાલીને આવ્યો નથી ને? એ કે નહીં. હવે તું મરી જવાનો ત્યારે હાલીને જવાનો છો? ઓલો કે કેવી વાત કરો પ્રભુજી, કોઈ હાલીને થોડા જાય, કે હું મરી જાય એટલે સીધો પડી જ જાય, કે પછી 4 જણા મને ઉપાડીને નાખી આવશે. કે એમ પછી ભગવાને કીધું કે તું હાલીને આવ્યો નથી, હાલીને જવાનો નથી, હું હાલી મળ્યો છું, ઓડી આપો ને ફલાણો વેતીનો થાને લુખે શીખે. ભગવાને એક પાટું મારી લીધું હોય ને, કારણ કે માણસને અત્યારે માંગતા નથી આવડતું. બોલો ક્યાં જઈને હું માંગવું ને એ માણસને ખબર નથી. જ્યાં જઈને ત્યાં માણસ બસ નોકરી માંગણીનું લિસ્ટ લઈને જાય. ભગવાનના મંદિરે જઈને પગથિયે આમ કરે, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ, બધું આમાં જ છે, તને ખબર નથી આમાં શું છે. માણસ મહેનત કરે ને તો બધું મળે, પણ માણસ મહેનત કરવી નથી, આમને લઈ લેવું છે. બોલો કોકનું જોઈને જ લઈ લેવું છે. હમણાં ઓલો માણસ બહુ સારું થઈ ગયો એને, પણ એની મહેનત તો તું જો, એને મહેનત કેટલી કરી ત્યારે એને સારું થયું. બાકી અત્યારે માણસ મહેનત નથી કરવી, આમને લઈ લેવું, કોપી માર લેવી. હમણાં એક જણો બરાબર એમ કે કરિયાણાવાળાની દુકાન ગયો, તો કરિયાણાવાળાની દુકાન ગયો ને તો કરિયાણાવાળો છે ને આમ નાક માંગડી રાખીને આમ કરતો, આમ ગોળી બનાવતો. એટલે ન્યાય ગયો કે ભાઈ ખાંડ છે? ખાંડ. ઓલો કે હા છે. ડેટોલ હાબુ છે? ઓલો કે હા છે. એ કે ડેટોલ હાબુ ધોઈને 500 ગ્રામ ખાંડ દો. છે ડેટોલ હાબુથી પેલા હાથ ધોવો, પછી 500 ગ્રામ ખાંડ આપો. કે માણસ એટલો બધો ગોટે ચડાવી દે છે ને કે વાત જાઓ દો. અત્યારનો સમય એવો આવી ગયો સાહેબ, આ અત્યારનો યુગ એવો આવી ગયો છે ને કે માણસ ગાળિયા કરતા શીખી ગયો. પહેલાના સમયમાં માણસ ગાળિયા ન કરતા, અત્યારે માણસ ગાળિયા મીંડ્યા કરવા, ગમે એના ગાળિયા કરી નાખે. તમે હાલે જતા તમારો ગાળિયો કરી નાખે. બોલો હમણાં એક જણો મને મળ્યો, સવારના પોરમાં હામો મળ્યો, મને કે નવસાદભાઈ અહીંયા આવો. મેં કીધું બોલ બોલ. મને કે ભાઈ નવસાદભાઈ હમણાં એક નવી સ્કીમ આવી છે. મેં શું? મને કે તમે ગુજરી જાઓ ને તો 75 નંબરનું ટેબલ આવ્યું છે, તમે ગુજરી જાઓ તમારી ઘરવાળીને 20 લાખ રૂપિયા મળે. મેં કીધું ભાઈ મેં તારું કઈ નામ પગ લીધું? સવારના પોરમાં હું બહાર નીકળ્યો છું, હું કામ મારું લોહી પીશ? મને કે ના ના, હજી બીજી સ્કીમ છે. કે મને કે તમારી ઘરવાળી ગુજરી જાય ને તો તમને 30 લાખ રૂપિયા મળે. મેં ઈ જામે હો. ત્યાં જ મારી ઘરવાળી મને કે રાખો રાખો. હવે તો ઓલો એજન્ટ કે તમે બે વાંધોમાં આવી કે એક ત્રીજી સ્કીમ હોતે છે કે એમાં તમે 2 માણસ ગુજરી જાઓ ને તો તમારા છોકરાને 50 લાખ રૂપિયા મળે. કે એ 80 નંબરનું ટેબલ છે. અને મારી ઘરવાળીનો મગજ ગયો કે એવું કોઈ ટેબલ આવે કે જેમાં એજન્ટ ગુજરી જાય ને મને પૈસા મળે? ઓલો એજન્ટ કે ના એવું ન આવે. કે એવું આવે ને ત્યારે આવજે, 92-93 નંબરનો આવે ને ત્યારે આવજે. એજન્ટ ગયો. કારણ કે અત્યારે માણસ છે ને તમને ગોટે ઘૂમરે ચડાવતો હોય, તમે જ્યાં જાવ ને તમને માણસ ઘૂમરે ચડાવી દે. હમણાં હું 8 દિવસ એક ધારા પ્રોગ્રામ કરીને આવ્યો, 8 દિવસ એક ધારા પ્રોગ્રામ કરીને ઘરે જેવો આવ્યો ને એવો હજી ઘરની અંદર જેવો મંગલ પ્રવેશ કર્યો ને શ્રીદત્તભાઈ, ત્યાં તો મારી ઘરવાળી બે ફામ હો. એ તમે બુદ્ધિ વગરના છો ને, ગાંડા જેવા છો ને, તમને કાંઈ ખબર પડતી નથી, નકરા રખડ્યા કરો છો ને, મેં તમારી અરે ક્યાં ઘર માંડ્યું ને. અરે મેં કીધું હું 8 દીથા પ્રોગ્રામ કરીને એક ધારો હાલ્યો આવું છું, હજી મને ક્યાંક ખાવા દે, ક્યાંક નાવા ધોવા દે, મને ક્યાંક રિલેક્સ થવા દે. મારી ઘરવાળી કે મને કે અમારે રિલેક્સ ન થવું હોય, એને રિલેક્સ થવા હાટુથી આપણી પથારી ફેરવી નાખ્યો. આ બહેનોનો સ્વભાવ છે. પછી મારી સામે લિસ્ટ લઈને બેઠી હો લખવા. મેં કીધું હું લખશો? મને કે મારા ભાઈના લગ્ન છે ને તો આપણે ખરીદી કરવા જવું છે, મારે બહુ બધી ખરીદી કરવાની છે. મને કે બોલો પહેલાં આપણે શું લેશું? મેં કીધું લખ લોન. પહેલાં લોન લેશું પછી બધો મેળ પડશે. મારો છોકરો છે મને હમણાં સવાલ કરતો, મને કે પપ્પા લગ્નમાં કેટલો ખર્ચો થાય? મેં કીધું બેટા મને ખબર નથી, હું તો હજી હપ્તા ભરું છું, હજી મારા હપ્તાનો પાર આવ્યો નથી, કેટલાય હપ્તા હજી બાકી છે. કારણ કે લગ્ન કરો એટલે હપ્તા તો રહે. પછી એક જણો મને કે ભાઈ તમારા લગ્ન થયા પછી શું થયું? મેં કીધું મારી ઘરવાળીએ મેકઅપ ધોયો પછી હું પોકે પોકે રોયો, મારો હાળો છેતરી ગયો. બોલો જોવા ગયો ત્યારે ઐશ્વર્યા રાય જેવી હતી, ઘરે આવી હતી ખબર પડી કાં તો જય સૂર્યા છે. હમણાં એક જણો તો બ્યુટી પાર્લરનું જ્યાં બોર્ડ ભરે ત્યાં પાટા મારતો જાય, જ્યાં બોર્ડ ભરે ત્યાં પાટા મારતો જાય. હું ગયો એની પાસે, દે ભાઈ આ જ્યાં બોર્ડ ભાઈ ત્યાં બ્યુટી પાર્લરના પાટા કાં માર? મને કે ભાઈ હું જોવા ગયો ને ત્યારે આખું ગામ કહેતું હતું તારી ઘરવાળી છે ને અસલ લાલની રાણી જેવી છે. તો મેં કીધું થયું હું? મને કે ઘરે આવી હતી ખબર પડી કે રાણી છે પણ કાળી નહીં છે. અને પાછો તાયેતામાં ગયો, મને કે મારા હાળા છેતરી ગયા છે, કે મારે તો મારા હારે જવું છે. મેં કીધું જા. તાયેતામાં બસમાં બેસીને ગયો, અને જેવો બસમાં બેસીને એને હારાના ગામમાં ઉતર્યો અને ત્યાં જઈને કીધું કે સાસુમાં તમારી દીકરી અને મારી વહુ
એને કયા બ્યુટી પાર્લર વાળીએ તૈયાર કરી હતી? એટલે સાસુએ કીધું જો હા મેં બ્યુટી પાર્લર રહ્યું ને ન્યાય કે તમારી ઘરવાળી તૈયાર થઈ હતી. એટલે આ ન્યાય ગયો, ન્યા જઈને બ્યુટી પાર્લર વાળીને પૂછ્યું કે મારી ઘરવાળીને તમે તૈયાર કરી હતી? ઓલા બ્યુટી પાર્લર વાળા કે હા. એટલે આણે આમ કહીને આમ iPhone 7નું બોક્સ આપ્યો. એ કે લ્યો તમારા માટે હું ગિફ્ટ લાવ્યો છું. એટલે ઓલી બ્યુટી પાર્લર વાળી તો દાંત કરતાં કરતાં ગિફ્ટ લઈ લીધી. પછી એની સામે જ ખોલીને તો અંદરથી 3315 નોકિયાનો ફોન નીકળ્યો. તો ઓલી બ્યુટી પાર્લર વાળી કે ભાઈ આવું ચીટિંગ કરાય કે iPhone 7નું બોક્સ આપો છો ને અંદરથી 3315 નીકળે? અને ત્યારે આણે કીધું કાં કેવું થયું? અમે જો આવીએ ત્યાં લક્ઝરી બસ જેવી હોય છે, ભાઈ ઘરે આવવાથી ખબર પડે આ તો ભાઠું છે. સીટું ફાટેલું હોય ને બધું ફાટેલું હોય કે આમાં મારે બે હું કેમ? બ્યુટી પાર્લર વાળાને બે પાટા મારી લીધા. હમણાં અમારા ગામમાં નર્સરીમાં બેન હોય ને નાના નાના છોકરાને બધું શીખવાડતા હતા, રમકડા બતાવતા હતા. એમાં રમકડા બતાવતા હતા ને એમાં એક સફરજન બતાવીને છોકરાને કે બોલો બેટા આ શું છે? એટલે છોકરા કે એપલ. વેરી ગુડ. પછી બીજું રમકડું બતાવ્યું, બોલો બેટા આ શું છે? એટલે છોકરા કે મંકી. વેરી ગુડ. ત્રીજું રમકડું બતાવ્યું, બોલો બેટા આ શું છે? તો કે એલિફન્ટ. વેરી ગુડ. એમાં ત્યાંથી બરાબર બારી પાસેથી હાંડિયો નીકળ્યો, ઊંટ નીકળ્યો, ઊંટ. તો છોકરા બધા ફોર્મમાં આવી ગયા, નાના નાના છોકરા, હાંડિયો હાંડિયો હાંડિયો. શીખવાડો ગુજરાતી. એટલે ગુજરાતી ભાષાનો એવો વૈભવ છે સાહેબ. અને એનાથી આગળ વાત કરું સાહેબ, એક જણાએ મને સવાલ કર્યો, મને કે નૌશાદભાઈ ગુજરાતીની વ્યાખ્યા શું? ગુજરાતીની વ્યાખ્યા હશે ને કંઈક, ગુજરાતી કેવા હોય? અરે મેં કીધું ગુજરાતી માણસ એ હોય કે જે બોલે ગુજરાતી, પિક્ચર જોવે હિન્દી, ખાય પંજાબી ને ચાઇનીઝ, પીવે ઇંગ્લિશ પીવો. હમણાં એક દાદા એના છોકરાને કહેતા, નાનો એવો છોકરો હતો ને એને છોકરાને કહેતા, દાદા બેટા દારૂ પીતા હોય ને ત્યાં ઊભું ન રહેવાય, બેહી જવાય, બે ઘૂંટડા પી લેવાય ગયા, ઊભું ન રહેવાય. છોકરાઓને આવી સલાહ દે. હમણાં મારા ગામમાં જીવલો, એ બરાબર આમ વાડીએથી આવતો હતો જીવલો ગામની અંદર. એમાં એક ભિખારી બેઠો બેઠો ગીત ગાતો હતો, મેરે રસ કે કમર તું ને પહેલી નજર. ત્યાં તો જીવલો કે ભલા માણા, હું મારે 50 વીઘા જમીન છે તોય મને આવો આનંદ નથી આવતો ને આ ભિખારીને એટલો બધો આનંદ કાં? એટલે ભિખારી પાસે જઈને કીધું, ભલા માણા તું એટલો બધો મોજમાં કાં છો? ત્યારે ભિખારી કીધું મારી પાસે એક એવું કેમિકલ છે કે જે હું પીવું ને તો એનાથી મને મોજ આવી જાય. તો જીવલો કે એમ મને પાવ ને? તો ઓલા ભિખારીએ 2 પેક જીવલા નહીં પાયા. જીવલો તો મોજમાં આવી ગયો. બીજે દિવસે પાછો જીવલો આવ્યો કે લાવો ઓલા 2 પેક પીવરાવો. બીજે દિવસે ભિખારીએ 2 પેક પીવરાવ્યા. ત્રીજે દિવસે જીવલો આવ્યો હોય કે લાવો 2 પેક પીવરાવો. ત્રીજે દિવસે ભિખારીએ પીવરાવ્યા. ચોથે દિવસે જેવો જીવલો આવ્યો ને એટલે ભિખારીનું ઘર બંધ હતું. તો જીવલાએ હાકળ ખખડાવીને એટલે અંદરથી ભિખારીએ પૂછ્યું કોણ? તો કે જીવો. અંદરથી ભિખારી બોલ્યો કે હવે પોતાના પૈસે પીવો. જીવો તો કે પોતાના પૈસે પીવો. હમણાં એક જણો મત દેવા ગયો, ભાઈ શ્રીદત્તભાઈ મત દેવા ગયો. તો ઓલું મશીન હવે તો આવ્યા છે, મશીનમાં મત દેવાના. તો મશીન સામે અડધી કલાક ઊભો રહ્યો. બોલો, અડધી કલાક ઊભો રહ્યો, વાંહે લાઈન થઈ લાંબી. પછી એક જણાએ કીધું કે ભાઈ અડધી કલાકથી હું વિચાર કરીશું, હાલને મત દઈ દે ને જલ્દી, આ વાંહે લાઈન થઈ. તો ઓલો ઊભો કે હું એ વિચાર કરું છું ગઈ રાતે મને કઈ પાર્ટીએ પાયો હતો કે હું એ ભૂલી ગયો છું. ઘરનો દીકરો ત્યાં ઊભો વિચાર કરતો હતો કે જે પાર્ટીએ પાયો હોય ને એને જ મત દેવો હોય. હમણાં નેતાની વાત આવી ને એટલે 1-2 વાત કહી દઉં. હમણાં અંધારી રાત હોય અને બરાબર કોઈ મારી જેવા વ્હાઈટ કપડાં પહેરી અને અંધારી રાતમાં આવીને તમારા પગ પકડે ને તો ભૂત હોય એવું સમજવું નહીં, કદાચ કોઈ ઉમેદવાર પણ હોઈ શકે. અને આ ચૂંટણીની વાત આવી એટલે મને 1-2 વાત કરવાનું મન થાય સાહેબ. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, બરાબર નેતાજીનું ભાષણ જામ્યું અને નેતાજીએ ભાષણની અંદર શરૂઆત કરી અને પાછા નેતાજી હિન્દી આમ બહારથી આવ્યા હતા એટલે નેતાજી હિન્દીમાં ભાષણ કરતા હતા. દેખો લોહા લોહે કો કાટતા હે, હીરા હીરે કો કાટતા હે. ત્યાં કૂતરું આવીને નેતાજીની પીંડીએ કાટ્યું. પીંડીએ બટકું ભર્યું ને પછી ઓલા બધા ઓલા હતા ને હારે કાર્ય કરતા એણે કીધું કૂતા કૂતે કો કાટતા હે. મેં નથી કીધું, આ એના બીજા એની હારે હતા ને એણે કીધું. એમાં બરાબર એક નેતા ભાષણ કરતા હતા ને બરાબર મોસમ પકડી ગયેલા હો. અને એમાં એક ખેડૂત આવ્યો, ગારાવાળા પગ ને ગારાવાળા હાથ ને. બિચારો ખેડૂત હજી આવીને બેઠો ને અને નેતાજીનું ધ્યાન ખેડૂત ઉપર ગયું એટલે નેતાજીએ કીધું જોવો તો ખરા આ મારા દેશના ખેડૂતની હાલત તો જુઓ.
આને બિચારાને કેટલા ગારામાં કામ કરવું પડે છે, કેટલી માટીમાં કામ કરવું પડે છે. તમે લોકો હજી સમજી જાઓ, મારી સરકાર બનાવો, અને જો મારી સરકાર આવશે ને તો તમામ ખેડૂતના ખેતરમાં હું લાદી ફિટ કરાવી દઈશ. ગામ વાળાએ મત ન દીધા ને માર્યો. તું કે લાદી ફિટ કરી દે, તમારે અનાજ ક્યાં ઉગાડવું એ કે. હમણાં ચૂંટણીનો માહોલ હાલે છે ને, એક જણો મત દેવા ગયો ને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ કઈ પાર્ટી જીતશે બેમાંથી? મને કે બેમાંથી એકાદી જીતવી જોઈએ. એટલે કીધું એકાદી તો જીતવાની જ છે કીધું. અમુક બહુ અઘરા હોય ગોટે છે. હમણાં એક જણો વાળ કપાવા ગયો, બોલો, વાણંદની દુકાને વાળ કપાવા. જેવો વાણંદની દુકાને વાળ કપાવા બેઠો ને એટલે વાણંદે શરૂઆત કરી કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, શું લાગે છે આ વખતે કઈ પાર્ટી આવશે? અને આનો મગજ હલી ગયો, તું હું દર વખતે ચૂંટણીની ખોડીને બેઠો, જ્યારે આવું ત્યારે તારે ચૂંટણીને શું લેવા દેવા? બોલો વાણંદ કે સાહેબ તમે ગરમ થાવમાં, હું ચૂંટણીની વાત કરું ને એટલે તમારા વાળ ઊભા થઈ જાય, વગર દાંતીએ કપાઈ જાય છે. મારે દાંતીએની જરૂર પડતી નથી, સીધી કાતર કર ફટકો બોલે છે. આના ચૂંટણીની વાત આવી એટલે એક વાત મને યાદ આવે, મારા ગામના ગોબરદાદા. હવે ગોબરદાદાની ઉંમર થઈ ગયેલી એટલે ગામવાળાએ બધાએ કીધું કે દાદા જાઓ હરિદ્વારમાં જઈને ગંગા સ્નાન કરી આવો, હરકી પેઢી ઉપર જાઓ. એટલે દાદા અહીંથી ગયા હરકી પેઢી ઉપર, અને ત્યાં જઈને હજી ગંગામાં સ્નાન કરવાની તૈયારી કરતા હતા, પણ એ વિચારી કરતા હતા કે આ બધા કપડાની બધું મૂકવું ક્યાં. અને એક જણાએ મને શ્રીદત્તભાઈ સવાલ કર્યો હતો, મને કે આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ અને ગંગામાં આપણે નાવા પડીએ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું લુગડા પડ્યા હોય ને એ બાજુ, નકર ત્યાંથી ટુવાલ પહેરીને આવવાનું થાય. એટલે આ બરાબર અમારા ગોબરદાદા ત્યાં ઊભા હતા હરકી પેઢી ઉપર. એમાં એક જણો આવ્યો, આવીને કે મામા જય શ્રી કૃષ્ણ. તો દાદા કે હું તો નથી ઓળખતો. મને ન ઓળખો મામા? હું બચુડો, તમારો ભાણિયો. તમને ન ઓળખો? આપણે તમારી બાજુમાં અમે રહેતા હતા, ક્યારેક તમારા ઘરે આવતા હતા, અમે તોફાન કરતા, તમે મારતા હતા, ક્યારેક તમારા ઘરે અમે જમી લેતા હતા, ભૂલી ગયા મામા? હું બચુડો. એટલે ગોબરદાદાને એમ કે ભાઈ હવે ઉંમર થઈ, યાદશક્તિ વહી ગઈ હશે ભાઈ, આ ભાણિયો જ હશે. તો પછી ગોબરદાદા કે કાંઈ વાંધો નહીં, મને ભૂલાઈ ગયું હશે કે હા તું અહીંયા શું કરશો? એટલે બચ્ચું કે કાંઈ નહીં, અહીંયા જ રહું છું કે હું તો કેદું નો આવી આવ્યો. તો પછી બચ્ચુએ કીધું કે તમે શું લેવા અહીંયા આવ્યા છે મામા? એટલે ગોબરદાદા કે હું તો અહીંયા ગંગા સ્નાન કરવા આવ્યો છે. એમ તો કરી લ્યો, હું વાટ જોવો છો? પછી ગોબરદાદા કે પણ અમારી પાસે આ બધા થેલા ને પોટકા ને બધું કોણ હાચવે? બચુડો કે મામા હું તમારો બચુડો, લાવો મને આપી દો તમારા થેલા ને પોટકા ને બધું હું વાંચું. એટલે બચુડો બરાબર થેલા ને પોટકા લઈને બેઠો, અને ગોબરદાદાએ પંચ્યું વાળી અને જેવી ગંગામાં ડૂબકી મારી અને બચુડાએ મુઠ્ઠીઓ વાળી લઈને વયો ગયો ને પછી ગોબરદાદા ઊભી બજારે ચડ્યા, બચુડાને જોયો. તો હવે ન્યાત કાંઈ બચુડાને કોઈ ઓળખતા ન હોય કે કયો બચુડો? એ કે ન અમારી બાજુમાં રહેતા અને ક્યારેક તોફાન કરતા તો હું મારતો ને ક્યારેક મારા ઘરે ખાઈ લેતા ને ત્યાં તો કોઈ ઓળખે નહીં. એ દાદા પાછા બિચારા ઘરે આવ્યા અને 5 વર્ષ પછી પાછા દાદા ગયા સ્નાન કરવા હરિદ્વાર. હવે બરાબર હરિદ્વારમાં ગયા, હરકી પેઢી ઉપર જઈને એને પોટકાન લઈને ઊભા હતા ને ત્યાં પાછો આવ્યો. કા મામા? એટલે તું કોણ? કે હું બચુડો. મને ન ઓળખો મામા? હું બચુડો. કયો બચુડો? અરે મામા તમે ભૂલી ગયા, અમે તમારી બાજુમાં રહેતા હતા, ક્યારેક અમે તમારા ઘરે આવતા ને તોફાન કરતા, તમે અમને મારી લેતા, ક્યારેક તમારા ઘરે અમે ખાઈ લેતા. ભૂલી ગયા મામા? તમે ક્યારેક અમને પૈસા વાપરવા દેતા, ક્યારેક પાણાના ઘા કરતા તમે. તો આ બિચારા ગોબરદાદા ભૂલી ગયેલા. એ કે હશે ભાઈ, મને ખબર નહીં. તો બચુડો કે મામા અહીંયા શું લેવા આવ્યા? કે નાવા આવ્યો છું. તો કે નાઈ લ્યો તમ તારે. પણ એ કે આ થેલાનું ને એનું કોણ ધ્યાન રાખે? અરે મામા તમે નાઈ લ્યો, હું તમારો ભાણો બચું, લાવો તમારા થેલા હું આછું. એમ કરીને બચું થેલા લઈને બેઠો અને ગોબરદાદાએ જ્યાં આમ કહીને આમ ડૂબકી મારી અને બચુએ મુઠ્ઠીઓ વાળી. સાહેબ આ વાતનો પ્રાણ એ છે કે આ વાતને ચૂંટણી હારે એ લેવા દેવા છે કે દર 5 વર્ષે બચું આવે છે, આવીને તમને પૂછે છે ઓળખો મામા? હું બચું. 5 વર્ષ પહેલા તમારા ઘરે નહોતા નળના બંબુડા ફિટ કરી ગયો ને પાણી નહોતો આવ્યું, એ હું બચુડો. આ વખતે મને મત આપો ને તો પાણી આવશે. સાહેબ આ ચૂંટણીની અંદર અત્યારે બચ્ચું વધી ગયા છે એટલે ધ્યાન રાખજો ખાસ. મત દેવા તો જાજો જ, પણ આવા બચ્ચુને મત ન દેતા, સારા માણસને મત દેજો, જેથી કરીને આપણા દેશનો વિકાસ થાય. સાહેબ આ વિકાસ જે થાય ને એ સારા નેતાને તમે પસંદ કરો ને તો જ વિકાસ થાય, બાકી ચૂંટણીની અંદર તો કાશ જ થાય છે. હમણાં 2 કૂતરા વાત કરતા, બોલો. એક કૂતરો કે કાળિયાત કે હા ડાભુરિયા. એ કે આમ જો ઉપર ચૂંટણી આવી લાગે છે. એ કે કેમ? એ કે જો ને કાગડા કરતા હેલિકોપ્ટર વધારે દેખાય, કાગડા કરતા હેલિકોપ્ટર વધારે દેખાઈશ
અને ગામમાં હારા માણસો કરતાં ગુંડા વધારે ફરે છે. અમુક અમુક તો અપક્ષમાં ઊભા રહે, મને મત દેજો. કીધું તને તારા ઘરના નથી દેતા, અમે શું દેવાના? ઘરમાં 17 જણા હોય એમાં 15 તને મત નથી દેવાના, અમે તને મત ક્યાંથી દઈએ? બોલો, માણા એટલો બધો અત્યારે ગોટે ચડી ગયો છે ને કે માણા નથી છેતરતો, ભગવાનને હોતે છેતરે સાહેબ. અત્યારે માણા એટલો બધો અઘરો થઈ ગયો. ત્યારે હું ચૂંટણીની વાત કરતો ત્યાંથી થોડીક આગળ વાત ઉપર આવું. હમણાં એક જણો બરાબર બસમાં બેઠો હતો. હવે જેવો બસની અંદર બેઠો હતો ને એટલે બસ ઉપડી, એમાં આગળના સ્ટેશન ઉપરથી એક બેન ચડ્યા બસમાં. એટલે આ ભાઈ ઊભો થઈ ગયો, નારી સન્માન કરવું પડે ને, ઊભો થઈ ગયો, બેનને જગ્યા આપી દીધી ને ભાઈ ઊભો રહ્યો. સુરતથી અમદાવાદ સુધી ઊભો રહ્યો, ડક 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 ડક. એમાં અમદાવાદના ગીતા મંદિરના બસ સ્ટોપમાં બસ આવી એટલે ઓલા બેન ઉતરી ગયા ને પછી ડ્રાઈવરે આ ભાઈને બોલાવીને કીધું કે અહીં આય તો, તું દારૂ પીશો? આ કે કેમ એમ પૂછો દારૂ પીશો એમ? એ કે તું ઊભો આવ્યો ને એટલે પૂછ્યું. એ કે પણ કેમ, એમાં હું થઈ ગયું? કે મેં મારી જગ્યા લેડીઝને આપી દીધી નારી સન્માન માટે, હું ઊભો રહ્યો, એમાં દારૂની વાત ક્યાં આવી? અને ત્યારે ડ્રાઈવરે ચોખવટ કરી નક્કી તે પીધેલો જ છે. એ કે પણ તમે એમ કેમ કહો છો? કે પણ આખી બસ ખાલી હતી, આખી બસ ખાલી હતી ને તું ઊભો આવ્યો એટલે કેવું પડે કે તું પીને આવ્યો છે. કે માણસો અત્યારે કબૂલતા નથી ને આ બસની વાત આવી એટલે કહી દો. હમણાં હું વડોદરાથી સુરત જતો હતો, વડોદરાથી મારે સુરત પ્રોગ્રામ પૂરો કરીને જવાનું, પણ બસની અંદર એટલી બધી ગળદી ને કે ચડવાની જગ્યા નહીં હો. હું તો જેમ ખૂટીઓ માથું મારે ને માથું મારીને ચડી ગયો અંદર ગયો ને તો એક સીટમાં એક રૂમાલ પડ્યો હતો. હું તો રૂમાલ લઈને ત્યાં બેસી ગયો. હું બેસી ગયો ને તો એક જણો આવ્યો, મને કે અલે જબ્બાવાળા ઊભો થા. મેં કીધું હું છે ભાઈ? મને કે ઊભો થા, મારી જગ્યા છે. એટલે મેં તમારી જગ્યા હોય તો શું થઈ ગયું? મેં અરે મને કે મારો રૂમાલ ત્યાં પડ્યો છે, મારી જગ્યા છે. મેં કીધું રૂમાલ મૂકવાથી જગ્યા તમારી થઈ જાય? મને કે હા. મેં એમ તો તું કાલ મારી ઘરવાળી ઉપર ટુવાલ મૂકી જાય, તું મારી ઘરવાળી તને આપી દેવી? રિવર્સમાં ગયો. મને કે તમે બેહો કલાકાર લાગો છો. મેં કીધું કલાકાર છું લાગતો નથી, કલાકાર છું જ કીધું. તારી જેવા મેં તો કેટલાય આવે છે, જાવા દે નહીં કીધું. અત્યારે અંગ્રેજી મીડિયમનો જમાનો છે સાહેબ. અત્યારે લોકો અંગ્રેજી મીડિયમ તરફ વળ્યા છે સાહેબ. લોકો અત્યારે અંગ્રેજીમાં છોકરાને ભણાવે છે, એની સામે મને કાંઈ વાંધો છે નહીં સાહેબ. છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવા જોઈએ, પણ સાહેબ સાથે ગુજરાતી ભૂલાઈ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સાહેબ. અને પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ તો ત્યાં સુધી કહે સાહેબ કે અંગ્રેજી ભાષા છે ને, અંગ્રેજી ભાષા આપણી કામની ભાષા છે સાહેબ. એટલે એને છે ને કામવાળી બનાવાય. ગુજરાતી ભાષા તો તમારી મારી માતૃભાષા છે સાહેબ. કારણ કે અત્યારે ગુજરાતી ભાષાની મેં વાત કરીને સાહેબ, ગુજરાતી ભાષાની કેવડી તાકાત છે. એક કવિએ તો ત્યાં સુધી લખ્યું છે કે અહીં જેટલા તમે બેઠા છો આમાંથી કદાચ કોઈને મારી ઉપર મોજ આવી જાય, જો કે કોઈને આવતી જ નથી, પણ કદાચ જો મોજ આવી જાય અને કોઈને એમ થાય કે નવસાદ કોટડિયાને આપણે 5000નો ચેક આપવો છે અને એ વ્યક્તિ ચેકની અંદર 5000 રૂપિયા ઇંગ્લિશમાં લખે તો કેવી રીતના લખે? 5000 ઓનલી. પણ એના જ ચેક કોઈને 101 રૂપિયો ગુજરાતીમાં મને લખીને આપશે ને તો એમાં લખશે કે અંકે રૂપિયા 101 પૂરા. સાહેબ તમે માનો કે ન માનો, આ ગુજરાતી ભાષા છે ને એ આપણી સંતોષની ભાષા છે સાહેબ. ઇંગ્લિશમાં 5000 પણ ઓનલી છે અને ગુજરાતીમાં 101 પણ પૂરા છે સાહેબ. આ ગુજરાતી ભાષાનું વૈભવ છે સાહેબ. આ શ્રીધર વ્યાસ ચેનલની અંદર આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર, ધન્યવાદ, થેન્ક યુ, અસ્તુ.